केसरभालचन्द्रतिलकम् अर्चे सदा स्वामिनं वर्णिवैशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननम्भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनहं विचिन्तये प्रत्यक्ष एवास्मि सदेति बानं तत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानम् यावद्रविन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमो नमः। बोलो सहजान स्वामी महाराज ने जय घनश्याम जय हरे कृष्ण महाराज ने जय बापा श्री ने जय सदगुरु श्री ने जय। हे दयाळु आप सदा राशि रहो दिव्य जीवन जीवो दया करो दया करो दया करो। हे दयाळु आप सदा राशि रहो दिव्य जीवन जीवो दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वोपरि सर्वावतारी अपना सौना इष्टदेव भगवान स्वामीनारायण जीवन प्राण बापा श्री महासमर्थ अपना सर्वे सद्गुरुओ एवा ज्वाला गुरुवर्य परम पूज्य बापजी पूजनीय संतो અને આ સેવકના સૌ મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। એમ ભગવાનને ભગવાનના સત્પુરુષ સંતો મનુષ્ય જેવા દેખાયા, કારણ કે પોતાની આંખ ઉપર દેહ ભાવના મનુષ્ય ભાવના ચશ્મા હતા એટલે એને મનુષ્ય જેવા દેખાયા। શ્રીજી મહારાજ પોતાના બે સંકલ્પ લઈને આવ્યા। એક તો અમારી સર્વોપરી શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરવું શ્રીજી મહારાજનો સંકલ્પ હતો। સંપ્રદાયો તો અનેક થયા, પૂર્વે અવતારો પણ અનંત આવ્યા। જે અવતારો આવ્યા એ અવતારોનું સ્થાપન થયું, પોતપોતાના ધામમાં સૌ જીવોને લઈ ગયા। પરંતુ શ્રીજી મહારાજ સર્વોપરી પોતાની શુદ્ધ ઉપાસના સમજાવીને આ જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે એક તો આ બ્રહ્માંડમાં પધાર્યા। શ્રીજી મહારાજે સૌ પ્રથમ સંપ્રદાયમાં આવીને આ પહેલો જ સંકલ્પ સિદ્ધ કરવા માટે મંદિરો કર્યા, સંતોને ફોજ ઉતારી, પરંતુ બીજો સંકલ્પ એ વખતે સાકાર થાય એવો નહોતો। એટલે શ્રીજી મહારાજે પોતાની અનાદિ મુક્તની સ્થિતિ પ્રવર્તન કરવાનો જે સંકલ્પ અને એના માટે ફરી આખું એક રૂપાંતર કર્યું અને કચ્છમાં અબજી બાપાને મોકલ્યા અને એમના દ્વારા એમનો આખો દિવ્ય સમાજ પધાર્યો। આપણા દિવ્ય ગુરુજી પરમ પૂજ્ય બાપજીને મોકલ્યા અને અત્યારે આ બે સંકલ્પો સાકાર થઈ રહ્યા છે, સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન અને અનાદિ મુક્તની સ્થિતિ। પરંતુ એનો પ્રારંભ કરવાનો હતો જ્યારે મહારાજને વિદ્યાર્થીને બાળકને ડૉક્ટર બનાવવો હોય, એન્જિનિયર બનાવવો હોય, પણ શરૂઆત તો એકડાથી જ શરૂ થાય। અને ભણાવવાની શરૂઆત ક્યાંથી થાય? ભલે જન્મે ત્યારથી એની મમ્મીનો સંકલ્પ હોય, એના પપ્પાનો સંકલ્પ હોય કે મારે મારા દીકરાને ડૉક્ટર બનાવવો છે, પણ પહેલે દિવસે ડૉક્ટરનું જ્ઞાન ન અપાય। અરે પહેલે દિવસે નહીં, 5 વર્ષ પછી જ્યારે સ્કૂલમાં એડમિશન આપે ને ત્યારે એની શરૂઆત તો ક્યાંથી કરવી પડે? એકડ એક, બગડ બે ને તગડ ત્રણથી જ શરૂ કરવું પડે। ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો હોય તો શરૂઆત તો ABCDથી જ કરવી પડે। ABCD EFG HIJK LMN OPQRSTU THWXYZ ત્યાંથી જ શરૂ કરવું પડે। શરૂઆત તો કક્કાને બારકડીથી જ કરવી પડે। એમ બહુ જાડી ભાષામાં બારકડી કહેતા, બારાક્ષરી એનો અપભ્રંશ થયેલો બારકડી છે, બાકી બારાક્ષરી આવતી ક કા કી કી કુ કુ કમ કમ ક કહ એવું કંઈક આવતું ને, અમે બહુ ખબર નથી, પણ છે કહ સુધી પહોંચાડી દેતા। અને પછી
એઝ એબો, ખ ખા ખી ખી ખુ ખુ રસ્વ દીર્ઘ ના બધું. પરંતુ શરૂઆત ત્યાંથી કરવી પડે. ગમે તેવો ડૉક્ટર બનાવવો હોય તો ભલે એન્જિનિયર કરવો હોય તો ભલે જ્યાં લઈ જવો હોય ત્યાં, પણ શરૂઆત તો ત્યાંથી કરવી પડે. એમ કરતા નિશાળમાં બેસશે, કકા કી કરતો થશે, એકડ એક શીખતો થશે, અને એકડો ઘૂંટાયો ત્યારે આપણને બધા એને કેવો આમ હાથ ચાલી ચાલીને ઘૂંટાયો રાંઢવા જેવો કરાયો હતો. ત્યારે માંડ જીવમાં બેઠો હતો. સાચી વાત છે. પહેલાં માસ્તર એમ હાથ ચાલીને ઘૂંટાવતા ભાઈ, કારણ કે પહેલી વખતે લખવા આપ્યો ત્યારે કે તારી જાતે લખતો ઊંધો જ લખ્યો હોય, પણ આમ ઘૂંટાઈને કર્યો. શરૂઆત એકડાથી કરવી પડે. સંગીત શીખવવું હોય તો શરૂઆત એને ધીમે રહીને સા રે ગ મ પ ધ ની સા એમ કરીને ધીમે ધીમે શરૂઆત ત્યાંથી જ કરવી પડે. બીજો કોઈ વિકલ્પ જ નથી. એ સંગીતનો પ્રારંભ છે. ઇંગ્લિશનો પ્રારંભ ABCD છે. ગુજરાતીનો પ્રારંભ કક્કો છે. ગણિતનો પ્રારંભ એકડ એક છે. 1 2 3 4 5 10 સુધી આવડે, પછી 11થી પછી બહુ અઘરું ના પડે, પછી 11 ને 12 ને 13 ને ફટાફટ હાલે. બરાબર છે. સ્ટેનોગ્રાફી આવતું, ઇંગ્લિશમાં સ્ટેનોગ્રાફી, લઘુલિપિ કહેવાય એને. લઘુલિપિ કહેવાય ને, ગુજરાતીમાં લઘુલિપિ કહેવાય, ઇંગ્લિશમાં સ્ટેનોગ્રાફી કહેવાય. અને એની શરૂઆત ક્યાંથી થાય તો પા મે વી ઓલ ગો ટુ ધેટ પેન ઇઝ નોટ મચ ગુડ. આ 12 શબ્દોથી શરૂ થાય. આખી સ્ટેનોગ્રાફીનો પ્રારંભ 12 શબ્દોથી થાય. પા મે વી ઓલ ગો ટુ ધેટ પેન ઇઝ નોટ મચ ગુડ. આ 12 શબ્દોથી સ્ટેનોગ્રાફી શરૂ થાય. સેવક કરેલું છે એટલે થોડું ભૂતકાળ, એટલે થોડો ખ્યાલ આવે. પણ શરૂઆત એનો એક કક્કો છે. સ્ટેનોગ્રાફીનો કક્કો છે. એની ABCD 12 અક્ષરની શરૂઆત ત્યાંથી જ થાય. અને જેને સ્ટેનોગ્રાફી આગળ કરવું એને આ 12 શબ્દ ભણવા જ પડે, પછી જ આગળ વધી શકાય. એમ સત્સંગનો પાયો શ્રીજી મહારાજને નાખવો હતો. સિદ્ધિ સર્વોપરી ઉપાસના કરવા જાય તો આ જીવને મેળ ન પડે, કારણ કે બહુ અઘરો વિષય થઈ જાય. અનાદિકાળથી જીવાત્મા પરિભ્રમણ કરતો હોય, એને કોણ ભગવાને ખબર નથી, શું સંતે ખબર નથી. બહુ ટફ સમય હતો એ વખતે, બહુ જબરજસ્ત સમય હતો ભાઈ. આ તો અત્યારે અમે બધા ફાવી ગયા છીએ અને તમે બધા ફાવી ગયા છો. તમારા ને મારા બાપ દાદાએ માર ખાધા છે ભાઈ, અને અત્યારે આપણે બધા માલ ખાઈને જો એ તૈયાર ભોજનમાં હે જોયું મેં, હે રોડું નાનું હતું, હમણાં મેં નજર કરી, ઓહો કેવડું મોટું અમારા આજ્ઞા સ્વામીએ કરી દીધું. જો કેવો વિચિત્ર સમય હતો, કેવા મૂળ કેવી રીતે સંપ્રદાયના નખાયા છે, માર ખાધા છે. અત્યારે આપણને એ હમણાં જઈશું એટલે ફર્સ્ટ ક્લાસ ઘીથી ભરેલો બાજરીનો રોટલો ને જ્યાં ખીચડી રાખી છે ને જોડે, ઘી નાખેલી ખીચડી ને કઢી ને મરચાં ને ગોળ ને, હે જો તમે બધું અત્યારે ક્યાં હતું એ જમાનામાં. જાય કેવા સંતોએ શરૂઆત કરાઈ કે બીજું કંઈ કરતા, ઘેર ઘેર સંતો ગયા છે. અમારે પંચમહાલના સત્સંગની શરૂઆત વખતે દાખલા સહન કર્યા છે. એ વખતની શરૂઆત હતી, એમાંથી ઘણા નહોતા. કેટલા હતા શરૂઆત? 1984માં કોઈ છે? 84નો કોઈ સાક્ષી? હા, અમારો ધમો હતો, એક નાનો હતો પણ બહુ એ વખતે. હા, અમારા વજુભાઈ હતા, મણિભાઈ હતા, ખબર લ્યો 84ના એ બધા અમારા મુક્તો. તો જો કેવી શરૂઆત. અમે પહેલાં ગોધરમાં જ્યારે ઉતર્યા ને ત્યારે ગોધરની નિશાળમાંથી શરૂઆત થયેલી અમારી. બોલો, ઉપર પતરા નહીં, અને વગર પતરા, ઉપર પતરા વગરનું, ઉપર પતરા તૂટી ગયેલા, અડધા ને અડધા હતા ને એમાં ઉતરેલા. ને એ વખતે કેવી તોય ઘણું સારું હતું. આપણા ગુરુજી બાપજીએ કેટલું સહન કર્યું છે, મોટા સંતોએ કેટલું સહન કર્યું છે મુક્તો, અને સંપ્રદાયના મૂળ નાખ્યા છે કોઈ સ્વાર્થ વગર. સંત પરમ હિતકારી જગતમાઈ, સંત પરમ હિતકારી. કેવા દુઃખ સહન કર્યા ભગવાન સ્વામિનારાયણે સ્વયં, કેવા કેવા કષ્ટો સહન કરીને સંપ્રદાય સ્થાપ્યો છે. અને એની પાછળનો હેતુ એક જ હતો, જીવનું ફદલ કરે કલ્યાણ. બસ જીવનું ફદલમાં કલ્યાણ કરવું છે. શ્રીજી મહારાજ વન વિચરણ કરતા જ્યારે મહારાજ વન વિચરણ કરતા હતા, અને મહારાજ જ્યારે ઉપલેટા પધાર્યા, સૌ પ્રથમ ઉપલેટા પધારેલા મહારાજ. લોજ ને માંગરોળ થતા હતા, લોજમાં પછી આવ્યા, પરંતુ ઉપલેટા ગામે પધાર્યા. સાંજ પડી ગયેલી. ગામના ઝાંપામાં મહારાજ, ગામમાં નહોતા ઉતરતા, ગામના ઝાંપામાં ઉતરતા, વસ્તીમાં નહોતા જતા. નીલકંઠ વર્ણી રૂપે 17-18 વર્ષનું ભગવાન સ્વામિનારાયણનું અવર ભાવનું સાવ શુક્લકડી મહારાજનું શરીર,
શરીર શબ્દ ભગવાન માટે બોલાય નહીં, પણ અવરભાવમાં શું કહેવું બીજું. અવરભાવનું મહારાજનું શુક્લકડી સાવ પાંસળીઓ બધી સોંસરી દેખાય એમ ગણી શકાય એવી મહારાજની પાંસળીઓ. અને સ્વામિનારાયણ ભગવાન ઉપલેટા વધાર્યા. ઉપલેટાના પાદરમાં મહારાજ પોતે બિરાજમાન થયા છે. રાત આખા દિવસની ભૂખ લાગી છે શ્રીજી મહારાજ. અને મહારાજ ભૂખ્યાથી એટલે મહારાજ કે લાય રાત તો પસાર કરી, સવારમાં વસ્તીમાં જઈએ અને ભિક્ષા માગી લઈએ. ગામના ઝાંભામાં કોઈને પૂછ્યું કે ભાઈ ગામમાં કોઈ ધર્મશાળા ચાલે છે? ત્યારે કે એક માજી છે, ઉજંબા એમનું નામ છે. શું નામ હતું એમનું? ઉજંબા કરી. અને માજી છે ને સદાવ્રત આપે છે. 10 વાગશે પછી એમનું સદાવ્રત ચાલુ થશે. જે કોઈ આવે ને સાધુ સંત કોઈ પણ આવે એમને એક એક રોટલો આપે છે. એક રોટલો અને ગોળનું ઢેફું. રોટલો ને ગોળ આપે છે. બનાવેલો તૈયાર રોટલો ને ગોળ આપે છે. મહારાજ રાહ જોઈને બેઠા. હમણાં ઉજંબાનું ઘર, તે ઘરની આગળ મહારાજ બેઠા. ત્યાં તો સાધુ સંતોની લાઈન લાગવા માંડી. અભ્યાગત જે હોય એમની લાઈન લાગવા માંડી. 2, 4, 5, 15, 20, 25, 50 જણ થઈ ગયા ભેગા. મહારાજ તો પોતે નેત્ર મીચીને બેસી ગયા છે. 50 સાધુ સંતો આવી ગયા. બધા લાઈનમાં ઊભા રહેવા માંડ્યા. મહારાજ એક બાજુ ઓટલે બેઠેલા, વિચાર કર્યો કે લાઈનમાં ઊભું રહેવું પડશે, આ નહીંતર આપણો નંબર નહીં લાગે. એટલે મહારાજ પોતે લાઈનમાં ઊભા રહ્યા. ભાઈ હા, તમે તો 500 1000ની નોટો માટે ઊભા રહો છો, આ તો રોટલા માટે ઊભા રહ્યા છો ભાઈ. હા, જીવનના કલ્યાણ કરવા, ઓલે તો તમારા સ્વાર્થ માટે ઊભા રહો છો. સમજ્યા? અને સ્વામિનારાયણ ભગવાન લાઈનમાં ઊભા રહ્યા. 50 સાધુ સંતોની, અભ્યાગતોની, બ્રાહ્મણોની લાઈન લાગેલી અને સ્વામિનારાયણ ભગવાન લાઈનમાં ઊભા રહ્યા એક રોટલા માટે. ડોશીએ 10 વાગ્યા એટલે ડોશી રોટલાનો મોટો ખડકલો લઈને આવ્યા, ગોળનું એક તગારું ભરી. અને ડોશી જે આવે ને અને બધા એને રોટલો ને ગોળનું ઉપર ઢીફું મૂકે. વધુ માગે તો વધુ આપે, રોટલો ને ઢીફું મૂકે, હાથમાં આપી દે. પછી એમની મેળે જઈને જ્યાં જમવું હોય ત્યાં છૂટ તળાવની પાડે જઈને જમે તોય ભલે, કૂવાના કાંઠે જઈને જમે તોય ભલે. નો ડીશ. ડીશ બીશ નહીં આપવાની. તો કે પતરાળું નહીં, પતરાળું નહીં પડ્યો. તો કે પાણીની વ્યવસ્થા હાથે કરી લેવાની. બરોબર, અહીંયા તો આવું નથી રાખ્યું ને. જોજો હમણાં તમે સ્ટીલની ડીશો હશે ભાઈ, સમજ્યા? અને એ સરસ વાડકી જોડે હોય ને બધું હોય. એ જમાનો જતો રહ્યો. સ્વામિનારાયણ ભગવાન પણ લાઈનમાં ઊભા રહ્યા છે. 1, 2, 3, 4, 5 કરતાં કરતાં મહારાજ તો છેલ્લે ઉભેલા. અને ડોશીની દ્રષ્ટિ, ડોશીની વૃત્તિઓ ખેંચાય નીલકંઠ વર્ણિમાં. કારણ કે સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા ને પહેલા. બીજા તો બધા સાધુ સંત હતા. આ તો ભગવાનના ભગવાન, અનંતકોટી બ્રહ્માંડના નાથ હતા. સમજ્યા? એટલે એમની વૃત્તિઓ ઘડીએ ઘડીએ રોટલો આપતા જાય ને આમ જોવે ઓલો કોણ છે, આમ જોવે એટલે ઓલો કોણ છે, વૃત્તિઓ ત્યાં ખેંચાય. અને જેવા મહારાજ નજીક આવ્યા, ડોશી ભાન ભૂલી ગયા, જોતા જ રહી ગયા, દર્શન કરી રાખ્યા હાથ જોડે. આ શું બ્રહ્મચારી છે! આ તમામ વૃત્તિઓ, કાનની, આંખની, મનની, ઇન્દ્રિયોની, અંતકરણ, બધી વૃત્તિઓ માડી ખેંચાવા. બ્રહ્મચારી હાથ જોડીને ઉભા છે. માજી શું હામું જોઈ રહ્યા છો? અમને રોટલો આપો, ભૂખ્યા છીએ 2 દિવસના, રોટલો આપો. ડોશી કંઈ બોલે કે ચાલે. જાણે પેલું પૂતળું બેઠું એમ ડોશી પૂતળા જેવા થઈ ગયેલા. પેલું સ્ટેચ્યુ હોય ને જેમ, સ્ટેચ્યુ જેવા થઈ ગયેલા. ડોશી આમ કંઈ જોઈ જ ના. ડોશીને દર્શનનું એટલું બધું સુખ આવે, પણ ડોશીને દીકરો નહોતો એ કંઈ. એટલે ડોશીએ વિચાર કર્યો કે આને મારા ઘેર રાખી લો, મારો દીકરો કરી દઉં. કે દીકરો સારો જ કહેવો. હવે આ દીકરો થઈને ઉપલેટામાં ઉજંબાના ઘેર રહેવા માટે પધાર્યા હતા પહેલાં. અનંતકોટી બ્રહ્માંડના ધણી, રાજાધિરાજ, જેને શાસ્ત્રો વર્ષોથી જન્મથી આપણે બધા પ્રાર્થનામાં બોલીને પોકારીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. તમે અનંતકોટી બ્રહ્માંડના માતા પિતા છો. હવે એ કોઈનો દીકરો થાય પહેલાં. પરંતુ ડોશીની દાનત બગડી કે આને લાડ લડાઈશ ને મોટો કરીશ, મારે કે દીકરો નથી ને આને કોકે ઘરમાં જ કાઢી મૂક્યો લાગે છે. એટલે એને માં નથી લાગતી. એને માં મળી જાય ને મને દીકરો મળી જાય. લે, એમણે જોડકું જોડી દીધું. સમજ્યા?
એટલે વિચાર કર્યો કે લાઈને થોડીક ગમ્મત કરું. ડોશીનો સ્વભાવ થોડોક ગમ્મતવાળો હતો, જરા ડોશી હસમુખા હતા. એટલે ડોશી કે છોકરા તારું નામ શું? તો કે મારું નામ નીલકંઠ. નીલકંઠ, રોટલો લેવો છે? તો કે લેવો છે ને. ભૂખ લાગી છે? બહુ લાગી છે. હું કહું એમ કરીશ? અરે માજી કહું એમ કરીશ શું કહે શકો? હું કહું એમ કરીશ તો રોટલો આપું, નહીં તો ના આપું. અરે તમારો ભલો થાય. ડોશી કે હવે ત્યાર સુધી કોઈને બધા રોટલા લઈને જતા રહ્યા અને મહારાજને પકડ્યા. હું કહું એમ કરીશ? મહારાજ કે માજી બહુ ભૂખ લાગી છે, 2 દાડે જ ભૂખ્યો છું, તો હું કહું એમ કરીશ બોલો. તો કે જો માથે હાથ મૂક, માથે હાથ મૂકીને અડધો કલાક નાચ તો રોટલો આપું. બોલો, અનંતને નચાવનાર પુરુષોત્તમ નારાયણ, અનંત જીવ પ્રાણી માત્રને નચાવનાર કોણ છે? પેલા ભગવાન છે. અને એને આજે ડોશી એમ કે છે કે છોકરા તું મારી આગળ નાચ તો રોટલો આપો. હવે જો ડોશીના કર્તવ્ય સામું જોયું તો મહારાજ ચાલ્યા ગયા હોત, એમને ક્યાં રોટલાની પડી હતી? 15 દિવસ મહિનો જે ઉપવાસ કરવા ટેવાયેલા હતા, વન વિચરણ કરતા હતા, ત્યારે એને 3જો ઉપવાસ હતો. 2 જ ઉપવાસ થયા હતા, 3જો હતો. 3જો શું 30 કર્યા હોત તો એમને કાંઈ કઠણ નહોતું. વિચાર કર્યો, વાહ ડોશી વાહ. જો હું તું નાચવાનું કહે છે, જો અમે જતા રહીએ તો તારું કલ્યાણ કોણ કરશે? ત્યાં સુધી હજારો સાધુ સંતોને જમાડ્યા, પરંતુ એનું ફળ આપનારા તો અમે છીએ. આ સુધી બધા હતા એ મીંડા હતા. મીંડાની કિંમત તો આગળ એકડો આવે તો થાય. તારું કલ્યાણ કોણ કરશે? મનોમન વિચાર કર્યો. ડોશીને કે માજી કે બોલ, શું વિચાર્યા છોકરા? રોટલો લેવો હોય તો નાચવું પડશે. અને શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, સુખ બધું દાબીને કેવી રીતે વર્ત્યા છે જો. સ્વામિનારાયણ ભગવાન અહીંયા માથે હાથ મૂકીને આમ કૂદે, બોલો, નાચવા માંડ્યું. પેલા ડોશીના શાના માટે? એક રોટલા માટે. રોટલા માટે મહારાજ નાચ્યા? ના. શાના માટે કહેશો? એ ડોશીનું કલ્યાણ કરવું હતું. ડોશી આ સુધી ઘણાને સદાવ્રત આપ્યા હતા. ડોશીએ ઘણાને રોટલા આપ્યા હતા. ડોશીએ રોટલા જાતે બનાવતા હતા. બોલો, સવારમાં 4 વાગે ઉઠીને ડોશી પોતાની જાતે રોટલા બનાવતા હતા કે મારા હાથે બનાવું ને મારા હાથે હું સેવા કરું. વર્ષોથી, 20 વર્ષથી ડોશી આ સદાવ્રત ચાલુ કરેલું. 20 વર્ષમાં રોજના 25-50 ગણો તો 20 વરમ કેટલા આવી ગયા હોય પહેલા, વિચાર કરો. પરંતુ ભલે ગમે એટલા આવી ગયા, કોણ જીવનો કલ્યાણ કરે? કોણ મોક્ષ કરે આ જીવનો? આ સાધુ સંતનું કામ નથી. આ તો ઠેઠથી ઠેઠના હોય એ ઠેઠ મોકલી શકે, બાકી તાકાત છે પેલા? તમે કોઈને ધીરવાનું હોય ને તમારી જોડે કોઈ પૈસા માગવા આવે, પણ ભાઈ તમે કેટલા ધીરી શકો કહો છો? જેટલા તમારા ખાતામાં હોય, જેટલા હોય એટલા. વાત સાચી જ પેલા. પણ એથી વિશેષ પણ કરોડો બેંકોએ તમે જો લોન મળે એની મર્યાદા હોય, પણ રિઝર્વ બેંક લોન આપે તો કેટલી આપે પહેલાં? એક નાની સુની એની લોન ને એની કંઈ 12,000ની લોન એ કંઈ ના સેન્કશન કરે. રિઝર્વ બેંકની લોન સેન્કશન કે 12,000ની ના હોય, કે 12 કરોડની 1200 કરોડની જ હોય. એમને એની નાની ના એમ આ રિઝર્વ બેંક પધારી અને મહારાજને કલ્યાણ કરવું હતું, ડોશીનું ફળ આપવું, તેના સાધનની સમાપ્તિ કરવી હતી. એટલે સ્વામિનારાયણ ભગવાન બોલો 1.5 કલાક માથે આમ હાથ મૂકીને નાચ્યા. ડોશીએ નચાયા. કેટલીક કરુણા તો જોવા, ભગવાન સ્વામિનારાયણની કરુણા તો જોવો. અને મહારાજ અંતે ડોશીને કે ડોશી હવે તો આપો, હવે તો આપો. અને ડોશીએ પછી એક રોટલો આપ્યો, રોટલોને ગોળ આપ્યો. છોકરા હેડ મારા ઘરમાં હેડ, અંદર આવીને જમી લેતું. અંદર બેસીને જેમ મહારાજ અંદર બેઠા, રોટલો ને ગોળ જમતા જાય. ડોશી જોડે બેસી ગયા. ડોશી કે છોકરા મારા ઘેર રહી જા, તને તારી માં નથી ને મારે છોકરો નથી. મને છોકરો મળી જશે ને તને માં મળી જશે. હું તને લાડ લડાઈશ, વાલ કરીશ, તું માગીશ એ આપીશ. તને રોજ સવારમાં રોટલો ને ઘી કરીને જમાડીશ, સાંજે રોટલો ને ઘી તને જમાડીશ. ડોશી માને કે ડોશીમાં હું રોટલા ને ઘી જમવા નથી આવ્યો, આ રોટલાનો ગોળ જમવા નથી આવ્યો. જુઓ, આમ કરીને જ્યાં જુઓ મહારાજ જમીન ઊભા થયા. મહારાજ કે જુઓ. અને ડોશીને મહારાજે તેજોમય 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 દર્શન કરાયા.
અને નીલકંઠ વર્ણી રૂપે સામાન્ય રૂપે દર્શન આપતા જોયા. અને મહારાજ કે ડોસી અમે અનંતના કલ્યાણ કરવા માટે પધાર્યા છીએ. ડોસીને સમાધિ ચાલુ હતી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. મહારાજ કે ડોસી સમાધિમાંથી ઉઠશે તો મને ઘરમાં પૂરી દેશે ને મને નહીં છોડે આ ડોસી, સમજ્યા? કારણ કે ભાઈ આ તો ડોસી જિદ્દી સ્વભાવવાળા હોય તો ના જ છોડે, સમજ્યા? એ તો તમને બધાને બહુ અનુભવ હશે એટલે મારે કહેવાની જરૂર નથી, સમજ્યા? એટલે મહારાજ ત્યાંથી ભાગ્યા. મહારાજ આગળ જતા રહ્યા. એક જીવ માટે, એક માટે વિચાર તો કરો. સંતો આપણે તો આ બધા સમૂહમાં ભેગા થાય 25 જણા આવ્યા હોય ને તો આપણને એમ લાગે 25 શું કથા કરે હવે, 25 માટે કથા કરવાની હોય. એટલે આ સ્વામિનારાયણ ભગવાન એક માટે ઘેર ફર્યા છે, એક માટે નાચ્યા છે. માથે હાથ મૂકીને સ્વામિનારાયણ ભગવાન નાચ્યા છે. કેટલી કલ્યાણ કરવાની ભૂખ હતી. જીવને ભૂખ નથી. ડોસીને તો કહી દે કે હાલતો થા. હા, ડોસીને ક્યાં કલ્યાણની પડી હતી, એને ક્યાં ઓળખાણ હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે બુધેજ પધાર્યા, આવું જ બન્યું હતું. શ્રીજી મહારાજ બુધેજ પધારેલા. બુધેજ ખંભાત પાસે બુધેજ ગામ આવ્યું અને મહારાજ નીલકંઠ વર્ણ રૂપે બુધેજ ગયા. બુધેજના ખોડાભાઈ દરબારે પણ સદાવ્રત ચાલુ કરેલું. આવા જ સંકલ્પથી બહુ મુમુક્ષુ હતા કે મારી પાસે સંપત્તિ છે, ધન છે, બધું છે, પણ મારા જીવના મોક્ષનું શું? કોઈકે કહ્યું કે સદાવ્રત ચાલુ કરો. સદાવ્રત એટલે કોઈક અભ્યાગત આવે, સાધુ સંત આવે ને જમાડો. એમાં કોઈક સાચા સંત કે સાચા ભગવાન આવી જશે. જેમ પહેલાના જમાનામાં દિવાસળી નથી, પેલા ચકમકના પથ્થરથી આમ ખસખસ ખટ 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 8, 10, 15 વખત કરે અને એમાં ક્યાંક તણખો જરી જાય, સમજ્યા? એમ આવા હજારો સાધુ સંતોને જમાડતા ભગવાનના સાચા સંત આવી જશે. ક્યારે આવશે એ ખબર નથી. હો, આપણે તો બધા કેવા ફાવી ગયા છે, ક્યાં હોધવા ગયા હતા. જો આ ભગવાન મળી ગયા આપણને, બહુ ફાવી ગયા છે. ઓળખી લેજો મુક્તો, ઓળખજો. આ ફાવી ગયા છે, આ સત્સંગમાં આવ્યા, ઓળખજો. આ સંપ્રદાય જુદો છે, આ કારણ સત્સંગ જુદો છે. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, ઓળખજો જરા. શ્રીજી મહારાજનો આજે રોટલો જમેલો એળે નહીં જવા દે. આ ભગવાનની પ્રસાદી એળે ના જાય. જીવના કલ્યાણ કરવા માટે ભગવાનના સંતો વિચરે છે. કોઈ શક નથી એમને. અમારે તમારા પૈસાની કાંઈ પડી નથી. મુક્તો અમે પૈસા માટે સાધુ નથી થયા, એના માટે આ સંસ્થાનું સ્થાપન નથી. અમારે પૈસાને શું લેવા દેવા. શ્રીજી મહારાજે અમારી 2 નાળ કપાઈ નાખી છે. સ્ત્રી અને દ્રવ્ય અમારા માટે બ્રહ્માંડમાં નથી. મુક્તો તમે 2 જોડી કપડાં આપો ને તો અમારે 2 વરસ હાલે છે. મુક્તો 2 વર્ષ ચાલે છે, 2 જોડી કપડાં. શું જોઈએ છે અમારે પૈસાની? આ તો કોઈ 5 પૈસાની સેવા કરે, કોઈ આવી રોટલાની સેવા કરી. શ્રીજી મહારાજનો સંકલ્પ છે બિચારા જીવનું રૂડું કરવું છે, એનો છેલ્લો જન્મ કરવો છે. આ ડોસીના નાચ્યા ડોસીનો મોક્ષ કરવા માટે. શું એમને સ્વાર્થ છે? ભગવાનને સંતને શું આપણી જોડે સ્વાર્થ છે? સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા નીલકંઠ વર્ણી રૂપે બુધેજ આવ્યા અને ખોડાભી આવું જ સદાવ્રત ચાલુ કરેલું. તે સદાવ્રતમાં જુવાર આપે, ફક્ત જુવાર આપે. જુવાર આ બાજુ ના થાય, પણ તમને જોઈ તો હશે, કોઈ જોયેલી જ બધાએ? કેટલાય જોયેલી? આંગળી ઊંચી કરો જોઈએ. આવડા દાણા હોય, સાચી વાત ને? મકઈ કરતા મોટા હોય? નાના હોય. ઘઉં કરતા નાના હોય. બાજરીથી થોડાક મોટા અને ઘઉંથી નાના. એવી જુવાર આપવા માટે. એ બાજુ જુવાર બહુ થાય. હલકું ધન છે. મકઈ કરતા એ હલકી વસ્તુ કહેવાય. સસ્તી મળે અને જુવાર આપે. નીલકંઠ વર્ણી પધાર્યા. હવે એ વખતે ડોસી એમના ખોડાભાઈના માતુશ્રી એમના ડોસી હાજર. ખોડાભાઈ ક્યાંક લોકઈએ ગયેલા. લોકઈ એટલે સમજ્યા ને પેલા? ક્યાંક બેસણામાં, ક્યાંક વ્યવહારમાં ગયેલા. શ્રીજી મહારાજ ઉભા રહ્યા લાઈનમાં, નજીક આવ્યા. મહારાજ કે માજી એક વાત કહું, અમે 3 દિવસના ઉપવાસી છીએ, ભૂખ બહુ લાગી છે. આ જુવાર અમે શું કરશું? નથી અમને દળતા આવડતું, નથી અમને રોટલા બનાવતા આવડતું. પૈસા કંઈક ટાઢું હોય, કંઈક પડ્યું હોય, કંઈક ઘરમાં હોય તો કંઈક ભલે ટાઢો રોટલો હશે ને, પણ તૈયાર ભોજન હોય તો આપો તો સારું. ડોશીનો સ્વભાવ તીખો. તૈયાર ભોજન જોઈએ ત્યારે લેવી હોય તો જુવાર લે, નહીં તો હેણતો થાકે.
ગામડામાં જાર કે, જુવાર ના કે, ગામડામાં શું કે એને જાર કે. જાર ને જુવાર વસ્તુ એક જ બાજુ, આ તો શબ્દો જુદા છે. હા, સંતો સાંભળજો, અમારે સંતોએ કોઈ તો જોઈ ના હોય એટલે અમારે કે જાર કેવી હોય, એટલે ભાઈ જુવાર એ જ જાર, સમજ્યા? એટલે ડોસી કે જાર લેવી હોય તો લે, નહીં તો રેણતો હતા. અરે ડોસી કંઈક તૈયાર, જે ટાઢું હશે 2 દાડાનું તો મારે ચાલશે. તારા જેવા કેટલાય હાલી નીકળ્યા હોય, બધાને તૈયાર ભોજન આપીએ તો અમારું થાય શું? નવરી જ ના પડું હો. આકોટો માર્યો. શ્રીજી મહારાજ કેવું રાજાધિરાજ પણ દાબીને વર્તે. મહારાજ કે માજી, તમે કહો છો કે તારા જેવા કેટલાય આવતા હોય, પણ આ સુધી અમારા જેવા કોઈ આયા નહીં હોય અને કોઈ આવશે નહીં. ભગવાન જેવો કોઈ આવે પેલા? હા, સાધુ સંતો ઘણા આવે, પણ ભગવાન આવે? આ તો પોતે ભગવાન આવ્યા હતા. અમારા જેવો કોઈ આવ્યો નહીં હોય ને કોઈ આવશે નહીં. આટલું ચોખ્ખું કહ્યું. ગુજરાતીમાં એક પંક્તિ આવે છે, બડા ન કહે બડાઈ, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લાખ હમારા મોલ. હીરો પોતાની જાતે કોઈ દાડો ન કે હું લાખ રૂપિયાનો છું. એ તો ઝવેરી ઓળખાવે તો મેળ પડે, બાકી હીરો પોતે બોલે હું લાખ રૂપિયાનો છું. મહારાજ તો હીરો બોલ્યા, ભગવાન બોલ્યા કે આ સુધી કોઈ આયા નહીં હોય ને કોઈ આવશે નહીં. ડોસી, ત્યારે ડોસીને ઊંધું પડ્યું. એટલે આ તારા તું તો ખેંકલી જેવો છો. હવે એણે શું જોયું? ઉપરની રીત જોઈ. તું તો ખેંકલી જેવો છો. અરે મોટા મોટા ફાંદવાળા આવી ગયા, મોટી જટાયોવાળા આવી ગયા, હા, અરે મોટા ઝાડા લઠ જેવા કેટલા આવી ગયા, મહંતો આવી ગયા, વિદ્વાનો આવી ગયા, શાસ્ત્રીઓ આવી ગયા, પંડિતો આવી ગયા મારા ત્યાં. અને તું ખેંકલી જેવો. અને પાછું એમ કહે છે કે કોઈ આવે નહીં હોય ને આવશે નહીં. જીવ બિચારો કેવી રીતે ઓળખી શકે આ ભગવાનને? એની તાકાત છે ઓળખવાની. હા, અને આ આંખે ઓળખાય ભગવાન, આ બુદ્ધિએ ઓળખાય. એટલે આ તમે જોડે રહેતા હોય ને માણાને નથી ઓળખી શકતા. જોજો 15-20 વર્ષ જોડે રહ્યા હોય, અરે ભાગીદારી કરી હોય 20 વર્ષ, તમને બાટલામાં ઉતારીને જતો ને માવા બેઠો 20 વર્ષ રહ્યો તો ઓળખ્યા નહીં આપણે, ઓળખી ના થાય છે કે નહીં? આવું માણે નથી ઓળખાતો તો પછી અનંત કોટી બ્રહ્માંડના ધણી કેવી રીતે ઓળખાય? એ કંઈ બુદ્ધિનો વિષય છે? અમારે વર્ષો પહેલાં મને વખતે ટાઇફોઇડ થયેલો. એક ડૉક્ટરને બોલાયેલા તો પેલા ડૉક્ટર નહીં પણ પેલો શું કહેવાય ટેકનિશિયન પેલો લેવા આવેલો, પેલો બ્લડ લેવા લેબમાંથી. એણે પેલો વેઇન પકડીને બ્લડ લીધું ને પછી એ જમાનામાં પેલો ટાઇફોઇડ હોય ને તો પેલો બે કાચ રાખતા. હવે તો બધું જમાનો મને લાગે જતો રહ્યો હવે. સ્લાઇડ રાખતા અને પછી એમાં એક ટીપું મૂકે ને પછી આમ બે ભેગા કરીને ઘસે ને પછી આમ રિંગ મારીને એને લઈ જાય. ખબર છે આવું કરતું? તમે બધાએ જોયું હશે આવું. બાટલીમાં ભરીને લઈ જાય ને પછી આમાં હલાવે ને બધું. પછી નવું નીકળ્યું બધું, આવું બધું, સમજ્યા? બાકી એ વખતે આ જ જમાનો પેલો સાદો સીધો. એને તો આવું બધું પેલા કાચ ઉપર મૂક્યું ને પછી આમ ભેગો કર્યો અને આમ ઘસ્યું ને પછી લઈને જવા. મેં કે ક્યાં લઈ જાઓ છો? ક્યાં લઈ જાઓ છો? તો કે લેબોરેટરી. કેમ? તો કે ચેક કરવાનું, ટેસ્ટ કરવાનો છે. કોને કરવાનો? તો કે મારે જ કરવાનો. તો અહીં જ કરી લો ને. પણ તમારે જ કરવાનો હોય તો લેબોરેટરીમાં શું કરો? અહીં કહી દો ને શું છે. એમ મેલેરિયા છે, ટાઇફોઇડ છે, શું છે અહીં કહી દો ને. એ વખતે બધા આ બે જ તાવ હતા, મેલેરિયા અને ટાઇફોઇડ. પછી નીકળ્યો વાયરસ કે વાયરલ શું કે વાયરસ. પછી નીકળ્યો બાકી આ ડેન્ગ્યુ ને ફેંગ્યુ ને ક્યાં બધું હતું. આ બધું રોજ માણે નવા વેરાયટીઓ આવતી ગઈ. અમે હતા આ બધા રોગની વેરાયટીઓ આવતી ગઈ બધી. બાકી એ વખતે તમે જો મેલેરિયા અને ટાઇફોઇડ બે જ હતા. સાચી વાત છે. કીધું અહીં ટેસ્ટ કરતા કે સ્વામી અહીં ના થાય. એટલે ભાઈ તમારે જ કરવાનું છે, કરી લો ને. કે સ્વામી એ આંખે કરીને જમ્સ ના દેખાય. જે અંદર જે જીવાણુ હોય, જમ્સ હોય, એના માટે માઇક્રોસ્કોપ જોઈએ, સમજ્યા? એના માટે બધું અમારી જુદી કીધું જો એક જીવજંતુને જોવા માટે પણ આ આંખ કામમાં નથી આવતી તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને ઓળખવા માટે આ આંખ કામમાં આવે? આ બુદ્ધિ કામમાં આવે? આપણે બુદ્ધિથી ભગવાનને ઓળખવા જઈએ, લ્યો, અને આંખથી જોવા જઈએ, ક્યાં મેળ પડે? ભગવાનને સત્પુરુષ જે દિવ્ય સ્વરૂપ છે, આપણે માયાના સ્વરૂપ, ક્યાં મેળ પડે? ક્યાં તોલવા જઈએ? ક્યાં મેળ પડે?
આ ડોસી તોલી લીધા. શું કીધું? ઓહો મોટી ફાંદવાળા ને મોટા શાસ્ત્રીઓ ને મોટા વિદ્વાન ને, હવે તું તો ખેંકલી જેવો છું કે સમજે. અરે 50 લાડુ જમી જાય એવા મારા ઘેર આવેલા છે, અને તારું શરીર તો જો હારી હવા હવે ઉડી જાય એવો છું. હવે કેવી રીતે ડોસી બિચારા શું ઓળખી શકે કહો? મહારાજ કે ડોસી હજુ કહું છું ઘણા આવ્યા હશે, અમારા જેવા કોઈ આવ્યા નહીં હોય ને કોઈ આવશે નહીં હોય. હેણતો હતા લેવી જ જાહેર લે. જાણ્યું કે જો હું જુવાર પણ નહીં લઉં તો આ ડોસીનું કલ્યાણ કેમ થશે બોલો. અને મહારાજે કેવી ગરજુ થયા છે ભગવાનને સંતો, અને ગરજુ થઈને ખોળો ધર્યો, પોતાનું કપડું હતું ખોળો ધર્યો. મહારાજ જુવાર લીધી, 2 દાણા પોતાના મુખમાં મૂક્યા, અને બાકીની જુવાર બહાર જઈને શેરીમાં જઈને કબૂતરને નાખી. કબૂતરને સમાધિ થઈ ગઈ. કબૂતરને નાખી, કબૂતર બધા આયા દોડતા થઈ ગઈ સમાધિ. હવે બધા ચોરે બેઠેલા, બધા ચૌદશિયાઓ ચોરે બેહે શું કહેવાય? ચૌદશિયા જ કહેવાય પેલા. આ તમે કોઈ બેહતા હોય તો નામ આ જ હોય એનું, આગળ કોઈ કહે નહીં. બાકી આ કીધું તમને, બાકી એમનું નામ શું હોય? પહેલાં ચૌદશિયા. ચોરે બે, ચબૂતરે બે, આલાની ઝાલાની કોકની પટ્ટીઓ ઉતારે અને ચૌદશિયા કહેવાય. સમજ્યા? એ તમે બીજી ભાષા હોય તો મને ખબર નથી, પણ હવે એ બધા 2-4 જણા બેઠેલા, એટલે કબૂતર તો બધા ધબોધબ પડી ગયા, અને બધા લાકડીઓ ઉઠ્યા. એ બ્રહ્મચારી, આ શું થયું? કે સમાધિ બમાધિ નહીં, ત્યાં મારી નાખ્યા, બધા જીવતા કર નહીં, ત્યારે પાણી પડી ગયા. જાણ્યું કે આ બધા નકાઈ પ્રસાદી આપશે, આ ઓળખે નહીં કોઈ. મહારાજે આમાં 2-3 વખત કર્યું ને સમાધિ ઉતરી ગઈ. મહારાજે સંકલ્પ કર્યો કે હે કોને એમને પ્રાર્થના કોને કરવાની હોય, પણ કચ્છમાં અત્યારે સત્સંગ નથી. એમણે સંકલ્પ કર્યો મહારાજે, કચ્છમાં સત્સંગ નહીં. એ વખતે શ્રીજી મહારાજને તો બધે સત્સંગ કરાવો હતો ને, એટલે મહારાજે એ વખતે કચ્છને પકડ્યું. પંચમહાલમાં ગોપાળાન સ્વામીએ પંચમહાલને પકડ્યું હતું. પંચમહાલમાં સત્સંગ નહોતો ને એમને કબૂતરને જાહેર નાખીએ છીએ પારેવાન બધાને, તે કચ્છમાં બધા સત્સંગી થઈ ગયો. આ બધા આપણે એમાંથી થયા છીએ, સમજ્યા? અને એ વખતે કચ્છમાં સત્સંગ નહીં, એટલે સત્સંગ કરાવે કે હે પ્રભુ આ કચ્છમાં બધા સત્સંગી થઈ ગયો. જેટલા પારેવા બધા આ જવાર ખાધી એ બધા સત્સંગી થઈ ગયો. આજે કચ્છની અંદર તમે જુઓ 24 ગામ છે, આખા ગામ સત્સંગી સ્વામિનારાયણના આશ્રિત છે. એ બધો જુવારનો પ્રતાપ છે, સમજ્યા? ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન કામના કુવે ગયા. કુવે જઈને પાણી પીવું હતું, સમજ્યા? એટલે પેલી પનિયારી બાઈઓને એ બધા એ બાજુ ભાલ દેશ કહેવાય, આ બધો ભાલ દેશ કહેવાય. ભાલમાં પાણી બહુ ઊંડા પાણી. આમાં પેલી પાણીયારી બાઈ પાણી ભરતી હતી. બેનને કે બેન જરા પાણી પાવ ને, મારે ઘડોથી પાણી પાવ ને. પેલી બેન કે પી લે ને, કોસ ફરે છે પી લે ને. તો કે ભાઈ સાહેબ અમે ચર્મવારી નથી પીતા. ચર્મવારી એટલે સમજ્યા ને પેલા ચામડાને અડેલું હોય ને ચર્મવારી. અને કોસ, હવે કોસે નહીં જોયા. હવે અત્યારના જમાના શું બધું, હવે કેવી રીતે બધું વર્ણન કરવું સ્વામી? હવે જોડે લઈને ફરાતું નથી. આવું બધું જુવારની ખબર ના પડે, કોની ખબર ના પડે. હવે હું શબ્દોનું વર્ણન કરવું? હવે કોસ ફરે ને કોસમાંથી પાણી પી લે કે ચર્મવારી નથી. ઓ મોટી ભગતની પૂંછડી. હવે આ ઓલી ડોશીની બેન જ હશે, આખા બોલી ને કડવી બોલી, સમજ્યા? પીવું જ પીને તો હેણતો થા. અને મહારાજની જોડે કમંડળું કૂવામાં કમંડળ જેવું આમ કર્યું, ધર્યું. આખો કૂવો ઉભરાણો, પાણી 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 પાણી. મહારાજે ડોશી અમે જોતા જાય પેલી ભાઈ કે જબરો તો બધું જરો ચમત્કારી છે. અને 2 ને 4 ને 5 ને બધાને ખબર પડી કે આ તો ચમત્કારી છે. પાણી પીધું ને પીવા એટલું ગાળીને પછી મહારાજે મોઢું હાથ પગ મોં ધોયા ને મહારાજ તો નીકળ્યા કમંડળો ભરીને. અને ડોસીઓ બધા બૈરાને મોટું જો કેનવાસિંગ જો માધ્યમ હોય કોઈ, તમે જુઓ તો દુનિયાનું મોટામાં મોટું માધ્યમ. આ તો ટીવીની જરૂર ક્યાં? પહેલાં ટીવીઓ હતા પહેલાં, ત્યારે આ બધું કેનવાસિંગ કોના દ્વારા થતું ખબર છે? જો એક વખત ઘરમાં તમારા ઘરમાં ખબર પડી ગઈ એટલે ગામમાં ખબર પડતા વાર ના લાગે. ગામમાં પડી એટલે આખા દેશમાં સમાચાર પહોંચી જાય. સાચી વાત છે પહેલાં? તમે ગમે એટલું કોક નહીં કહેવાનું તો તે કે જ એમના મોઢામાં રહે જ નહીં ને, સમજ્યા? પેટમાં રહે જ નહીં ને. અને પેટમાં ના રહે તો સમજવું કે એમની ઉપમા કઈ અપાય પહેલાં? બસ સમજી લેવાનું, હું બોલતો નથી. હા, અહીંના તે જેના પેટમાં ના રહે ને એને સમજી લેવાનું કે આ એવો જ છે. જ્યાં ગયા જન્મમાં એવા હશે મહિલા જેવા. બાકી મહિલાઓના પેટમાં રહેવાનું બહુ કાઠું. હા, બધા એવા ના હોય. આ તો થોડીક વાત બધાને કહો અમારી સામે પડે બધા, અમને આવા કહો છો. પણ જનરલી બહુ ભોળું હૃદય હોય ને એટલે ના રહે જનરલી, સમજ્યા? હવે આખા ગામમાં વાત પ્રસરી ગઈ, સમજ્યા? કે એક બ્રહ્મચારી આવ્યા હતા ને પાણી કૂવામાં આમ કમંડળું કર્યું ને પાણી ઉભરાણું. અને ચોરે વાતો થાય ને ત્યાં
ખોડાભાઈ કોડી લઈને બહારગામથી નીકળ્યા, ઘરે આવતા. અને એ ખોડાભાઈ આપણા ગામના દરબાર રાજા હતા. ખોડાભાઈ આપણા ગામમાં એક બ્રહ્મચારી આવ્યા હતા. બ્રહ્મચારી, અરે બહુ ચમત્કારી હતા. કૂવાનું પાણી ઉભરાયું આખું. ખોડાભાઈ વિચાર કરે છે કે હું જે ભગવાન માટે રાત દિવસ સદાવ્રત ખોલીને બેઠો છું એ તો નહીં હોય ને. ઘેર ગયા, ઘરના આંગણામાં પગલીઓ પડેલી, કંકુના પગલા પડેલા ઘરના આંગણામાં. આમ જોયું, વાહ, અંદર કંકુમાંથી તેજ નીકળે. રાસકો પડ્યો. માને પૂછ્યું, માં કોઈ બ્રહ્મચારી આવ્યા હતા, કંકુના પગલા પડ્યા છે. ડોશી કે મેં તો જોયા નહીં, આ રહ્યા જો. આયા તો એક બ્રહ્મચારી, મારો બહુ બોલકો હતો કે શું કહેતો હતો, મેં જાહેર આપવા માંડી કે તૈયાર ભોજન આપો. પછી આપ્યું કે નહીં? અરે આપતી એ શું કે, મેં તો કહી દીધું ગુજરાતી ભાષામાં, લેવું એટલે લે, નહીં તો હેણતો થાકે. પછી બોલ્યા, મારો બ્રહ્મચારી કે મારા જેવો કોઈ આવ્યો નહીં હોય, કોઈ આવશે નહીં. અને આ કોડ લેંગ્વેજ કહેવાય ને પેલા, ગર્ભિત વાણી, માર્મિક વાણી. ખોડાભાઈ સમજી ગયા, ડોસી ના સમજી શક્યા. વારો નતો આવ્યો ને, ડોસી ના સમજી શક્યા. ખોડાભાઈને ત્રાસકો પડ્યો. અરે પોતાની ઓળખાણ કરાવી દીધી, કોઈ આવશે નહીં, પરંતુ મારી માં સમજી ન શક્યા. મારું કલ્યાણ કરવા સ્વયં પુરુષોત્તમ નારાયણ આવી ગયા મારા ઘેર. ત્રાસકો પડ્યો. ઘોડી ઉપર બેઠા અને મારતે ઘોડીએ દોડ માંડ્યા, નીકળ્યા. ગામના ઝાંપામાં કોઈ મળ્યું કે ભાઈ જોયા કોઈ બ્રહ્મચારીને? તો કે આગળ જતા હતા. એક રબારી પેલો ઢોરા ચારતો હતો. બ્રહ્મચારીને કોઈને જોયા? તો કે નહીં મળે. બ્રહ્મચારીને જોયા પણ તમને નહીં મળે. કેમ? એ આકાશ માર્ગે ઉડતા જતા હતા અને તમે ચાલતા જાઓ છો, ક્યાંથી મેળ પડશે? એ જ મિનિટે ખોડાભાઈને ત્રાસકો પડ્યો. અરે હાથમાંથી આવેલો કોળિયો જતો રહ્યો. હાથમાં આવેલો કોળિયો જતો રહ્યો. મોક્ષ માટે મારે ભગવાન જોતા હતા અને ભગવાન મારા ઘેર આવીને જતા રહ્યા. એ જ વખતે કોડી ઉપરથી નીચે પડી ગયા, મૂર્છાઈ ગઈ, બેભાન થઈ ગયા, હેઠે પડી ગયા. અને ત્યાં આકાશવાણી થઈ, ખોડાભાઈ ચિંતા ન કરશો, અમે તમારા કલ્યાણ માટે 2 દાણા જુવારના અમે આરોગ્યા છે. તમારા કલ્યાણનો સંકલ્પ કરી દીધો છે. આજે અમારો ને તમારો ભેટો નહીં થાય, પરંતુ આજથી 12 વર્ષ પછી ગઢપુર મુકામે અમારો ને તમારો ભેટો થશે. અને ત્યાં પછી તમે અમારો લાભ લેવાય એટલો લેજો. અત્યારે ઘેર પાછા જાઓ. સરનામું બતાવી દીધું. શાનું? ક્યાં આપણે મળવાનું થશે? ગઢપુરનું સરનામું બતાવી દીધું. ખુશી થઈ થોડી. હાશ, ચલો મળશે તો, મારો સંકલ્પ તો થઈ ગયો છે. ઘેર ગયા. સત્સંગી ભૂષણ ગ્રંથ છે અને એમાં અદ્ભુત પ્રસંગ લખ્યો છે. અને એમાં એક વાસુદેવન બ્રહ્મચારી એક બહુ સરસ વાત લખી છે કે જ્યારે મહારાજ ગઢપુર પધાર્યા અને ગઢપુરમાં મહારાજ જ્યારે રાજા ધીરાજપણે બિરાજતા અને એ વખતે ખોડાભાઈ દરબાર ને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન નામે ભગવાન પ્રગટ થયા છે અને ગઢપુરમાં બિરાજે છે. એમને ખબર નથી કે પેલા મારા ઘરે જાહેર લેવા આવ્યા હતા અને એ જ આ છે એવી ખબર નહીં. પણ રાજા ધીરાજ પણ એ સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા છે અને એમને લાવો રસોઈ આપવા જઈએ. તે સંતોને હરિભક્તોને રસોઈ આપવા સુખી બહુ હતા. તે આખું ગાડું સીધાનું ભર્યું. સીધાનું એટલે સમજ્યા પેલા? સીધું એટલે સમજ્યા? તેલ ને ઘી ને કાચો માલ બધો, ગોળ ને લોટ ને ખાંડ ને બધું એ સીધું સામાનનું ભર્યું. અને આખું ગાડું જોડીને બીજા ગાડામાં એમના ઘરના ડોશી બેઠેલા ને એમના માજી તેને એ પોતે એમના ઘરવાળાને આખો ઘરનો પરિવાર બધો ગાડામાં બેહીને ગાડું ભરીને સીધું રસોઈ આપવા માટે આવ્યા. હવે ત્યાં તો લાઈન લાગેલી, ગઢપુરમાં લાઈન લાગેલી ગાડાની. એમનો 28મો નંબર લાગ્યો. બધાને કૂપન આપતા, પેલી જેમ બેંકમાં આપે ને ટોકન, સમજ્યા? લાઈનમાં ઉભાને ટોકન આપે ને એમ અહીંયા લાઈન પહેલેથી હાલી આવી છે ભાઈ. શું લાઈન બૂમો પાડીએ છીએ આપણે બધા, સમજ્યા? અને અહીંયા લાઈન 28 જણની લાઈન, 27 ગાડા. 28મું ગાડું કોનું ઊભું રાખ્યું પહેલાં? આ ખોડાભાઈનું. અને પછી ત્યાં મૂકીને જોડીને કે ભાઈ વારા લાઈનમાં છે, 27 આગળ ગાડા છે, એ બધા એનો નંબર 27 દાડા પછી તમારો નંબર 28મી દાડે લાગશે. અરે મારું પેલું ભારે કરી રસોઈ આપ્યા વગર નથી જવું. મહારાજના દર્શન કરવા જ્યાં ગયા ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના નજીક ગયા અને દર્શન, ત્યાં ગાડું તો લાઈનમાં ઊભું રાખી દીધું છે અને દર્શન કરવા ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાને હાથ ચાલ્યો. ખોડાભાઈ, બુદેશથી આવો છો ને?
પહેલી જ વખતની મુલાકાત. બુધેજથી આવો છો ને? તો કે હા. તમારા માજીને લઈને આવ્યા છો ને? તો કે હા. તમારો પરિવાર સાથે આવ્યા છો ને? તો કે હા. લાઈનમાં ગાડું ઊભું રાખ્યું છે, 28મો નંબર આવ્યો છે, ખરું ને? તો કે હા મહારાજ. બધું મહારાજે કહી દીધું. ખોડાભાઈ અમને ઓળખો છો? મહારાજ બોલ્યા અમને ઓળખો છો? અરે પ્રભુ, પહેલી વખત દર્શન થયા. તમે સ્વામિનારાયણ ભગવાન છો, રાજાધિરાજ છો. મેં તમારી ખૂબ ખૂબ તમારો મહિમા જાણ્યો છે, સાંભળ્યો છે. દર્શન તો આજે પહેલી વખત થયા. પ્રભુ, અમે તમારા ઘેર આવ્યા હતા. તમે મારા ઘેર આવ્યા હતા? આવ્યા હતા. 12 વર્ષ પહેલા અમે તમારા ઘેર આવ્યા હતા. તમારા માજી પાસે જુવાર માગી હતી, સદાવ્રત આપતા હતા. અમને માગ્યું તો એ નહોતું આપ્યું તૈયાર ભોજન, પણ તમારા 2 જુવારના દાણા અમે મોઢા મૂક્યા હતા. તમે પાછળ અમને પકડવા માટે ઘોડી લઈને દોડ્યા હતા. યાદ કરો 12 વર્ષ પહેલાની વાત. તમને મૂર્છા આવી ગઈ. એ વખતે અમે આકાશવાણી રૂપે કહ્યું હતું કે 12 વર્ષ પછી અમારો તમને ભેટો થશે, ચિંતા ના કરશો. એ જ અમે તમારા ઘેર સંકલ્પ કર્યો હતો ને. તમારા 2 દાણા મોઢામાં મૂક્યા હતા ને, એટલે આ તમારો વારો આવી ગયો. આ તમે ખેંચાઈ ગયા. 2 દાણા મોઢામાં મૂક્યા હતા ને એટલે ખેંચાઈ ગયા છે તમે. એનો પ્રતાપ છે. એટલે આ 2 દાણા મોઢામાં મૂક્યા હોય, 2 દાણાની સેવા કરી, ભગવાનની સેવા કરી, સંતોની 2 દાણાની સેવા કરી, અને ત્યાં મહારાજે આશીર્વાદ આપ્યો. જાઓ ખોડાભાઈ, તમારા આખા પરિવારમાં સત્સંગ થશે. તમારા પરિવારમાં નહીં, તમારા આખા બુધેજ ગામમાં સત્સંગ થશે. જાઓ. અરે બુધેજ ગામમાં નહીં, તમારા આખા ભાલ દેશમાં સત્સંગ થશે. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો. આખા ભાલ દેશમાં સત્સંગ થશે. અને આજે તમે જુઓ ને, અમે તો એ દેશમાં બહુ વિચર્યા છીએ. બહુ વિચરણ, ગામો ગામ કરેલો છે. 1984 ને 85માં એ આખા ભાલ દેશમાં અમે એક ગામ ઘૂમી વળેલા. એક ગામમાં આ પ્રસંગ અમને યાદ, અને મહારાજના આશીર્વાદ હતા. મુક્તો આજે બુધેજ ગામ આખું સત્સંગી, સ્વામિનારાયણનું આખું ગામ સ્વામિનારાયણનું સત્સંગી છે. આખું ગામ 5000ની વસ્તી છે, આખું ગામ સત્સંગી. બોલો, એક ઘર સ્વામિનારાયણ. આજુબાજુના તમે જુઓ તો લગભગ 40 ગામ બધા સત્સંગી છે. સ્વામિનારાયણ ભગવાન બોલી ગયા હતા, આ 2 દાણાના બદલામાં તમારા પરિવારમાં સત્સંગ થશે, તમારા બુધેજ ગામમાં સત્સંગ થશે, તમારા ભાલ દેશમાં સત્સંગ થશે. મુક્તો આપ સૌને હું એટલી વિનંતી કરું છું, 2 દાણા ભગવાન સ્વામિનારાયણને જમાડ્યા, તો એના બદલામાં સ્વામિનારાયણ ભગવાને એકનું કલ્યાણ કર્યું કે આ કેટલાનું કર્યું? વિચાર કરો. 2 દાણાના બદલામાં આ તમે બધા 2 દાણા નહીં, તમે તો સંતોને રસોઈઓ આપો છો, હરિભક્તોને જમાડો છો, સંતોના થાળ કરાવો છો, કોઈ 5 રૂપિયાની 11 રૂપિયાની 25 રૂપિયાની પહોંચ પડાવો છો. ભાઈ, સંતો માટે ક્યાંક મૂળા લાવો છો, ક્યાંક ફ્રૂટ લાવો છો, બાજરી લાવો છો, ઘઉં આપો છો, અનાજ આપો છો, મકાઈ આપો છો, ડાંગર આપો છો. 2 દાણા જ આપો છો? એટલે 2 દાણા આપો છો? અરે ઢગલા કરો છો, કોઈ મણ 2 મણ ને 5 મણ. શું એળે જશે એમ માનો છો? આ એ જ ભગવાન બિરાજે છે, અને એ જ સંતો, એમના જ સંતો આ જમે છે. મુક્તો આજે ભગવાનને બધા વતી પ્રાર્થના કરું છું, હે મહારાજ, જે 2 દાણા તમને જમાડ્યા હતા ડોસીએ, ભલે ઓળખ્યા વગર જમાડ્યા હતા, અને તોય તે 2 દાણાના બદલામાં તમે આખા પરિવારમાં સત્સંગ કરાયો છે, આખા પરિવારના મોક્ષ કર્યા છે, આખા બુધેજ ગામના મોક્ષ કર્યા છે, તમે આખા ભાલ દેશના મોક્ષ કર્યા છે. તો હે મહારાજ, આ બધા તમારા દીકરા છે. ભલે તમને ઓળખે કે ન ઓળખે, પરંતુ તમારી કોઈ નાનકડી સેવા કરે એને હે મહારાજ, એને આવા જ આશીર્વાદ આપજો કે એમના આખા સમગ્ર પરિવારમાં, સમગ્ર ગામમાં અને આખા પંચમહાલ દેશમાં સત્સંગનો વિજય વાવટા ફરકે. મહારાજ, તમે કલ્યાણના કોલ આપજો. રાજા ધીરાજ બિરાજ્યા છે, અને ખોડાભાઈનું આખા 2 દાણામાં આખા પરિવારનું, કુટુંબનું, બુધેજ ગામનું કલ્યાણ કર્યું. એમને ઘેર ક્યાં ખોટ છે? પહેલા એમને ખોટ નથી, ને આપણે બધાને ખોટનો પાર નથી. હે મહારાજ, બસ દયા કરજો, દયા કરજો, દયા કરજો, કરુણા કરજો. આ બધા જે આવ્યા છે, અરે મહારાજ, આ તો જમાડ્યું ને કલ્યાણ કર્યા. 2 દાણા જમાડ્યા. ડોસીએ રોટલો નચાઈને રોટલો જમાડ્યો હતો. ભગવાનના સંતો જમાડીને કલ્યાણ કરે, અને જમીને કલ્યાણ, એનું જમીન કલ્યાણ કર્યું છે. એનું જમીને ડોસીનું જમ્યા. આ બુધેજના ખોડાભાઈ દરબારના 2 દાણા જુવારના જમ્યા અને કલ્યાણના કોલ આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જમાડીને કલ્યાણ કરે. ભગવાનના મુક્તો બાપાની વાતમાં આ વાત આવે છે કે ભગવાનને મુક્ત તો જમીને કલ્યાણ કરે અને જમાડીને કલ્યાણ કરે. કોઈ ઈરાદો નથી હો. આ શાકોત્સવના બધું શાના માટે છે? પહેલા એમની પ્રસાદી જમે, જીવ તો એનું પૂરું થાય. ભગવાનના સંતોનો હેતુ આ હોય છે, એનો આ જ સંકલ્પ હોય ભાઈઓ. અને કેવા દુઃખ સહન કરીને સંતોએ કેવા દુઃખ સહન કર્યા છે. મુક્તો આ તો
મહારાજની કૃપા છે તમારી ઉપર ને અમારી ઉપર. બાકી કેવા કષ્ટ સહન કર્યા છે, કેવા દુઃખો સહન કર્યા છે. એક નાનકડો પ્રસંગ કહું. અમદાવાદની બાજુમાં ઝુંડાલ કરીને ગામ છે. ઝુંડાલ ગાંધીનગર જિલ્લો કહેવાય. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે આવે છે ઝુંડાલ. હવે તો એ અમદાવાદ સાથે એકમેક થઈ ગયું છે ઝુંડાલ સુધી. ઝુંડાલ કરીને ગામ છે. લગભગ 7-8 હજાર માણસની વસ્તી છે. એ ઝુંડાલ ગામનો ઇતિહાસ કહું. આખું ગામ સત્સંગી છે. આખું ગામ સત્સંગી. ઝુંડાલ ગામ આખું સ્વામિનારાયણનું. બોલો, 7-8 હજાર માણસની વસ્તી છે. અને એનો ઇતિહાસ જોવા, બધા ઇતિહાસ જોઈએ ને ત્યારે એમ થાય કે મહારાજે સ્વામિનારાયણ ભગવાને અને એમના સંતોએ કેવા કષ્ટો સહન કરી કરીને સત્સંગ કરાયો છે. સંતો આપણે સાંભળજો, સંતો સાંભળજો. ગમે એટલા દુઃખ પડે, ગમે એવા કોઈ કષ્ટ પડે, એવા દુઃખ અત્યારે પડવાના નથી આપણને. પણ ક્યાંક તકલીફ, મુશ્કેલીઓ પડે તો આપણા વડદાદા સામું નજર કરજો, આપણા પૂર્વે થઈ ગયેલા સંતો સામું નજર રાખશો. સમજ્યા? સ્વામિનારાયણના સાધુને સ્વામિનારાયણ ભગવાને બેસવા નથી દીધી, કોઈ દિવસ પલાંઠી વાળીને બેવા નથી દીધા. બસ સંતોને કહ્યું, સંતો ફરતા રહો, અનંતના મોક્ષ કરવા માટે બસ ફરતા રહો. સંતો વિચરણ કરતા કરતા 5 સાધુ, મહારાજે વખતે 5-5 સાધુના મંડળ કરેલા. કેટલા 5-5 સાધુના મંડળ કરેલા. સ્વામિનારાયણ ભગવાને 5 સંતોને મોકલ્યા કે જાઓ તમે ગુજરાતમાં જાઓ, અને આ બાજુ સંતો ઝુંડાલ ગામે. મહારાજે આજ્ઞા કરેલી કે એક ગામમાં 5 દિવસ રહેવાનું. કેટલા દિવસ? 5 દિવસ. 5 સાધુ, 5 દિવસ રહેવાનું. જમવાનું મળે તોય ભલે, ન મળે તોય ભલે. ગામમાં જવાનું નહીં, ગામની બહાર ઉતારો કરવાનો, અને ગામમાં ભિક્ષા માગવા જવાનું, જોડી લેવા જવાનું, અને તમારે ગામની બહાર ઉતારવાનું, સત્સંગ કરાવવાનો, ગામની બહાર વડ નીચે ઉતરવાનું. ક્યાં મંદિરો હતા એ વખતે? ક્યાં કોઈ ઉતારા હતા? ક્યાં હરિભક્તો હતા? સંતો ઝુંડાલ પધાર્યા. ગામની બહાર તળાવ, અને તળાવની પાળ ઉપર એક મોટો ઘટાદાર વડ હતો, અને વડની નીચે સંતોનો ઉતારો કર્યો. સાંજનો સમય, સંતો ઉતર્યા. ત્યાં વાળી ચોળીને થોડું સાફ કરીને પોતાની ક્યાં સાવરણા હતા ને ક્યાં હાવરણીઓ હતી, સંતોએ આમ ઝાપટ ઝૂપટ કરી અને થોડો ત્યાં ઉતારો કર્યો. સવારમાં સંતોએ વિચાર કર્યો, 5 દાડા હવે અહીં રોકાવાનું છે. સંતોએ સવારમાં ચલો આપણે ગામમાં જોડીએ જઈએ. રાત્રે ગામ આખામાં ખબર પડી ગઈ કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. હવે ગામના પેલા ઝાંપે 2 ઝાંપા હતા. એક આ બાજુનો ઝાંપો, ઝાંપો એટલે સમજ્યા ને પહેલાં? તાર શું કે અહીંયા ભાગોળ, ભાગોળ કે ને 2 ભાગોળ હતી. એક આ બાજુ, પેલી બાજુની ભાગોળ. ભાગોળ કહો, ઝાંપો કહો, પાદર કહો, સમજ્યા? શબ્દો બધા એકના એક જ છે. પેલી ભાગોળે એક બાવાજીનો, વૈરાગી બાવા અને બાવાજીનો આશ્રમ હતો. અને ગામ આખામાં એમનો હોલ્ડ, જબરજસ્ત હોલ્ડ. આખા ગામમાં એમને ગામના ગુરુ કહેવાતા. ગામના વર્ષોથી ગામમાં એમનો હોલ્ડ. એટલે ગામના લોકોને કહેવડાવી દીધું કે કાલે સ્વામિનારાયણના સાધુ તમારા ઘેર આવશે, કોઈએ પણ મુઠ્ઠી અનાજ આપવાનું નહીં, અને જો કોઈ એમને મદદ કરશે, કોઈ એમને દાન આપશે, કોઈ અનાજ આપશે, તો એને ગામ બહાર કરી દેવામાં આવશે. ગામ બહાર. આખું પટેલોનું ગામ છે. મોટા ભાગના 90%-80% પટેલોનું ગામ, અને બધા પટેલો ઉપર એમનું વર્ચસ્વ. જે ભિક્ષા આપશે, જે જોડી આપશે, એક મુઠ્ઠી અનાજ પણ આપશે, એને ગામ બહાર, નાત બહાર કરી દેવામાં આવશે. એની બેટીને રોટી બેટીના વ્યવહાર કાપી નાખવામાં આવશે. શિક્ષા કેટલી! રોટી બેટીના વ્યવહાર કાપી નાખવામાં આવશે. રોટી બેટી એટલે સમજ્યા પેલા? રોટી વ્યવહાર અને બેટી વ્યવહાર, સમજી ગયા ને? એમાં બોલો, વ્યવહાર કાપી નાખવામાં આવશે. કોણ તૈયાર થાય? સંતો 5 સંતો સવારમાં. સંતોને ખબર નહીં. સંતો તો સવારમાં જોડી લઈને એક ઘેર નીકળ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કઈ નીકળ્યા છે. ઘેર ઘેર જાય, બધા ઘરમાં બેસી જાય. ઘેર ઘેર જાય, કોઈ કહી દે ચલો આગળ જાઓ, કોઈ આગળ જાઓ. પણ કેટલાય દુઃખ લાગે કે સંતોને આપણે અપાય નહીં, પણ અપમાન તો ન કરાય. બિચારા ઘરમાં જતા રહે. કોઈ કે કીધું કે સંતો કશું નહીં મળે તમને ગામમાં, બીજે ગામ જાઓ. અમારા ગુરુએ બાવાજીએ કહેવડાવી દીધા સમાચાર, રાત્રે આવી ગયા છે ઘેર ઘેર. કોઈ તમને મુઠ્ઠી અનાજ આપવાની હિંમત નહીં કરે. ગામ બહાર થવું પડે, એમાં નાચ બહાર થવું પડે. માટે તમે જતા રહો, બીજું ગામ પકડો.
સવારથી બપોર સુધી સંતો ગામમાં ફર્યા, એક મુઠ્ઠી અનાજ ન મળ્યું. 5 સાધુ. સંતો પાછા ગયા, વિચાર કર્યો, સંતોએ ભેગા થઈને વાત કરી, કશું નહીં મળે આ ગામમાં. પણ મહારાજે કહ્યું છે કે જે ગામમાં જાઓ એ ગામમાં 5 દિવસ અવશ્ય રહેવાનું. 5 દિવસ સિવાય ગામ છોડવાનું નહીં. એક બાજુ આજ્ઞા છે, એક બાજુ ગામની પરિસ્થિતિ છે. જો ગામ છોડીને બીજે ગામ જતા રહે તો ભગવાનની આજ્ઞા લોપાય. કેવી ભગવાનની આજ્ઞા પાળવાના કેવા ઈશક તો જુઓ. ધન્ય છે સંતોને, ધન્ય છે. તાળીથી વધાવો એ સંતોને. લાખ લાખ નમસ્કાર કરું છું, કરોડ કરોડ દંડવત કરું છું એ સંતોના ચરણમાં. વાહ સંતો વાહ! શું તમે ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા અને તમે સ્વામિનારાયણની જોડે કેવી રીતે રહ્યા છો. વાહ સંતો વાહ! કરોડ કરોડ નમસ્કાર છે અમારા બધા સંતોથી હું દંડવત કરું છું, મનસા દંડવત કરું છું. એને ભગવાનની આજ્ઞાનું કેટલું અનુસંધાન છે. શું કરશું? 5 દિવસ આ ગામમાં રહેવાનું છે, કંઈ નહીં મળે શું કહ્યું? 5 ઉપવાસ કરશું, એમાં શું? ભગવાનની આજ્ઞા તો ના જ લોપાય ને. વાહ! બીજો દિવસ થયો, ગામમાં ગયા, આંટો માર્યો, કશું ના મળ્યું. ત્રીજે દિવસે કશું ના મળ્યું. 3 દિવસના ઉપવાસ. ત્રીજે દિવસે સાંજે સંતોએ વિચાર કર્યો, હજુ 2 દિવસ કાઢવાના છે. ભૂખ સામો નજર નથી. સંતોને દુઃખ એનું હતું, ભૂખનું દુઃખ નહોતું કે આપણો ફેરો એળે જશે. આપણે આ ગામમાં આવ્યા પણ આપણે જેમ પેલો શાકભાજીનો લારીવાળો સવારથી સાંજ સુધી ફરે ને કશું ના વેચાય તો એને બોણી ના થાય. બોણી કે ને ઓલું ગામડામાં બોણી કે, બોણી ના થાય તે દુખ્યો થઈ જાય ને કે મારું બેટું સવારથી સાંજ સુધી બોણી ના થાય. એટલે સંતોને આનું દુઃખ હતું, બોણી નથી થઈ 3 દાડાથી. બોણી એટલે સમજ્યા ને, એક ગરાગ નહોતું મળ્યું. ગરાગ એટલે વેચવા જે આવ્યા હતા ભગવાનને, સંતો વેચવા આવ્યા છે. શું વેચવા આવ્યા છે? ભગવાન આપવા આવ્યા છે. અને કોઈ ગરાગ નહોતું મળ્યું, એનું દુઃખ હતું, ભૂખનું દુઃખ નહોતું. સંતોએ વિચાર કર્યો કંઈક તો યુક્તિ કરવી પડશે. બાજુમાં નિશાળ હતી. ગામડામાં પેલું ગામ બહાર નિશાળ હોય મોટે ભાગે, સમજ્યા? તો નિશાળ કે સ્કૂલ, અત્યારે ઇંગ્લિશમાં સ્કૂલ કે, ગામડામાં પેલી જાડી ભાષામાં નિશાળ કે. નિશાળ કીધેલી ને બધા ઘણા નિશાળ બોલ્યા હશો ને. હજુ એ તો નિશાળ બોલે જ કે નિશાળ કહે છે અત્યારે એ ભાઈ નિશાળ જ કે ને. ગામડા નિશાળ, ગામની સંતોની જોડે પતાસા હતા, થોડા પતાસા. એ જમાનામાં પતાસા સંતો બનાવડાવતા હરિભક્તોના ઘેર, અને પતાસા થોડાક હતા 500-700 ગ્રામ જેવા. સંતોએ વિચાર કર્યો કે આપણી જોડે પતાસા છે, આ બાળકોને આપણે પસંદ કરીએ, આ મોટા મેળ નહીં પડે. તે પેલા બાળકો છૂટ્યા ને, સાંજ વાગે 5 વાગે પેલી સ્કૂલ છૂટે ને, સંતો બેસી ગયા રાહ જોઈને. છોકરાઓ લ્યો પ્રસાદ, લ્યો પ્રસાદ, લ્યો પ્રસાદ. તે પતાસાના એક પતાસાના 4 ટુકડા કરી નાખ્યા, કેમ કે હતા જ ગણ્યા ગાંઠ્યા પતાસા. એક પતાસાના 4 ટુકડા કરીને આવડાવડાના, અને છોકરાને પ્રસાદ, લો છોકરો પ્રસાદ. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ છોકરા દ્વારા તમે પહેજો ગામમાં, બાકી આમ મેળ પડે એવો નથી. આ ગામ બહુ કાઠું છે, કારણ કે બાવાજી કાઠા છે ગુરુ એમના, એટલે પહેવા નહીં દે. પરંતુ છોકરા દ્વારા તમે પહેજો. અને છોકરા પેલો પ્રસાદીનું નામ સાંભળે એટલે છોકરા દોડે, અને છોકરા દોડે એટલે છોકરાઓ લ્યો પ્રસાદ. અને 10, 15, 20 છોકરા, 25 રૂપિયા, ઘણા તો આવે નહીં, પણ કેટલાક ભોળા છોકરા હોય ને તો આવે. આવીને બેહે એટલે કે છોકરાઓ બેસો, પ્રસાદ લો ને એક વાર્તા કહીએ. જો એમ કરીને વાર્તા કહે. નાના છોકરાના 2માં વધુ પસંદ આવે. 2 વસ્તુ બહુ પસંદ. શું? એક વાર્તા બહુ પસંદ. નાના છોકરાને નાનપણથી પેલે દાદીમાં, પહેલાં તમે અત્યારે બધો જમાનો જતો રહ્યો, પણ પહેલાં તમે દાદીમાની વાતો સાંભળી હશે. સમજ્યા? એક હતો રાજા ને એક હતી રાણી. સમજ્યા? ખાધું પીધું ને છેલ્લું વાક્ય આવે. પહેલું વાક્ય આ હોય, એક હતો રાજા ને એક હતી રાણી. અને છેલ્લું વાક્ય શું આવે? ખાધું પીધું રાજ કર્યું. સમજ્યા? એક હતો ચક્કો ને એક હતી ચક્કી. આમ કરીને શરૂઆત થાય. એટલે આવી એમણે ભગવાનની વાત કહેવા માંડી. 2-3 વાતો છોકરાને કીધી, છોકરાને મજા પડી ગઈ. પતાસો મળ્યો, વાર્તા કીધી. છોકરાઓ કાલે આવજો, કાલ પ્રસાદ મળશે અને વાર્તા કહેશું. એક છોકરાએ ઘેર જઈને એની મમ્મીને વાત કરી. સંતમાં એ વખતે મમ્મી નતા કહેતા, પપ્પાનો જમાનો મમ્મીનો જમાનો બધું હમણાં આ બધું નીકળ્યું બધું. બાકી માં ને કાં તો બા કે, અને કાં તો માં કે. સમજ્યા? માં સાધુ આયા છે, બહુ હારા છે, બહુ સરસ વાતો કરી. શું કરી? એની માને ગમી. પેલા છોકરાએ રિપીટેશન કર્યું, વાર્તા કીધી એની માને ગમી. શું આપ્યું? પતા શું આપ્યું? કે પ્રસાદી આપી. સમજ્યા? એની માને દયા આવી ગઈ. સંતો 3 દિવસથી ઘરના આંગણામાં આવે છે, આવા સારા સંતો, અને અમે એમને કાઢી મૂકીએ છીએ, ખોટું થાય છે. પણ ઉપરથી ઓર્ડર હતો બાવાજીનો. શું થાય?
ડોસીએ હાંજ પડી ને, સંધ્યા ટાણું થયું ને, અંધારું થયું ને, એટલે એની માએ છોકરાને કહ્યું, બેટા જો છાનો માનો કોઈને ખબર ના પડવી જો, તારા બાપાને કહેતો નહીં, લે થોડો લોટ આપી આવી કે. તો એક તાંડો ભરી અને તાંસલામાં લોટ ભરી અંદર થોડાક મીઠાના ગાંગડા મૂક્યા ઉપર, કારણ કે એ વખતે દળેલું મીઠું નહોતું, મીઠા ગાંગડા મીઠું આવતું. જોયેલું તમે બધાએ? હજુ ગામડા મને લાગે ક્યાંક ક્યાંક મળતું હશે, સમજ્યા? તે પેલો આ ગાંગડા 7-8 ગાંગડા મૂક્યા, પછી ઉપર એક લુગડું ઢાંકી આપ્યું. અંધારામ કે જા જઈને સંતોના લોટ આપી આવે, કોઈને કહેતો નહીં, નહીંતર આપણને ગામ બહાર કરશે કે એમ કે એની માએ છાનો માનો લોટ મોકલ્યો, મીઠું મોકલી. સંતોને જઈને પેલો છોકરો અંધારો નહીં ગયા, ગામડામાં વખતે લાઇટો નહીં એટલે અંધારામાં ગયો, છાનો માનો જઈને સંતોને કે સંતો આ લોટ લાવ્યો છો કે. કોણે આપ્યો? મારી માએ આપ્યો છે, રોટલા કરીને જમજો કે. હવે 3 દિવસના ઉપવાસ હોય અને લોટ આવે, કેવો એ વખતે મીઠો ને ગળ્યો મત જેવો લાગે કોજો. સંતોએ કહ્યું, તારા બાપને ખબર છે આ લોટ લાવ્યો એ? ના, મારી માએ ના પાડી છે, તારા બાપાને ખબર ના પડવા દેતો. જે ઘરમાંથી પુરુષને ખબર ન હોય ને કોઈ તારી મમ્મી એકલાય મોકલ્યો, આ ચોરીનો માલ કહેવાય. છાનું માનું મોકલ્યું ને, અમારાથી ન લેવાય, લઈ જા પાછો. આહા, 3 દિવસના ઉપવાસ અને છતાંય સંતો એમ કે આ ચોરીનો માલ કહેવાય, લઈ જા પાછો. સંતો લઈ લો, રોટલા કરજો તમે, 3 દિવસના ઉપવાસ છે. તમે બોલી ગયા હતા એક સંત, હમણાં મને ખબર છે 3 દાડાનો ઉપવાસ છે, ના લેવાય. ધન્ય છે આ સંતોને. ફરી એક વખત તાળી પાડો. ધન્ય છે આ સાધુને. સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે જીવંત રહ્યો છે ને કેવી રીતે આનું ઉત્થાન થયું છે. છોકરો પાછો લઈ ગયો, લોટ લઈને પાછો ગયો. એની માન કે માં ના લીધો લોટ, કેમ? તારા બાપાને પૂછ્યા વગર લાવ્યો, ના લેવાય કે. એની માની આંખમાં આંસુ આવી ગયા. 3 દિવસના ઉપવાસ છે ને સંતોએ લોટ ના લીધો. ધન્ય છે આ સાધુને. બહુ ગુણ આવ્યો. એના બાપા ઘેર આવ્યા, ખેતરથી રાતે ઘેર આવ્યા ને બેઠા હતા જમવાના. એની માએ કહ્યું, પેલા સાધુ આવે છે, બહુ સારા બિચારા, 3 દિવસના ઉપવાસ છે કે. આજે આપણો મુનિયો ગયો હતો તેને તો નિશાળથી છૂટ્યો ને 50 આપ્યું, પ્રસાદી આપી, એને વાર્તાઓ કીધી. મુનિયા કેવા હતા? ઓલા મુનિયાને જોડે વાર્તા કેવડાય એના બાપાને બહુ ગમી. સાધુ બહુ સારા, 3 દિવસના ઉપવાસ. લોટ બોટ મોકલ, છાની માની કોઈને ખબર ના પડે, લોટ મોકલ. અરે મોકલ્યો તો મેં તમને વગર કીધે કે, તમને વગર કીધે મને દયા આવી હતી, મેં લોટ મોકલ્યો, મુનિયો આપવા ગયો, ના લીધો. કેમ? તારા બાપાને પૂછ્યા વગર લાવી છું, ના લેવાય. હે આવા સાધુ? લાય લોટ નહીં, લોટ લાય, ચોખા લાય, દાળ લાય, તગારું ભરી આપ આખું કે, તેલ લાય, ઘી લાય, ગોળ લાય, મસાલો આપ, મસાલા બધા આપ, મરચું મીઠું હળદર બધું નાખી. સીધું હું આપી આવું જઈને. અંધારામાં જઈને છોકરાને કે ચલ મુનિયા આપણે બે જઈને. રાતે બધા જંપી ગયા, રાતના 9 વાગેલા. ગામડામાં વહેલા હોઈ જાય બધા, અને ગામ આખું જંપી ગયેલું ને પેલો માત્ર તગારું ઉપાડીને પેલો કોઈને ગામમાં ખબર ના પડે એમ છાનામાના 2 બાપ દીકરો આપવા જાય છે. સંતો સ્વામિનારાયણ ભજન કરે. ભૂખ્યા પેટે ભજને કેવું થાય, પણ સંતો ભૂખ્યા પેટે ભજન કરે. જૈન ઉભા રહ્યા છાનામાના જઈને કે સંતો જય સ્વામિનારાયણ, લ્યો સીધું લઈ લો. પેલો મુનિયો જોડે, સંતો હવે મારા બાપને લઈને આવ્યો છો, હવે તો લ્યો, હવે ચોરીનો માલ નથી, લઈ લો. એના બાપા કે સંતો મેં જાણ્યું છે કે તમે 3 દિવસથી ભૂખ્યા છો. ભાઈ સાહેબ, અમારા ઘરના આંગણામાંથી અમારે તમને પાછા કાઢવા પડે છે. અમારા ગુરુ અમારી ખબર લઈ નાખે ને એટલે અમે ડરથી અમે આ કરીએ છીએ. ભાઈ સાહેબ જમો, લ્યો રસોઈ બનાવો અત્યારે, અને અત્યારે જમી લો. કે સંતો કે અમારાથી આમ ન જમાય, અમે જેનું જમીએ ને એનું સામે બદલો વાળવો પડે, એમને એમ ન જમાય, અમારે એનો બદલો વાળવો પડે. શું બદલો? તમે કથા સાંભળવા બેહો અમારી, તમે અમારી કથા સાંભળો તો એ અમારો બદલો કહેવાય. તમે અન્નજળથી અમારી, અન્ન વસ્ત્રથી અમારી સેવા કરો છો, અમારે કથા વાર્તાથી તમારી સેવા કરવી પડે. માટે અમારી સામે બેહો, કલાક કથા કરો, અને બીજા 2 સાધુ રસોઈ અંદર ચૂલો કરી નાખે, અને લાકડા ગોતી લાયા, ત્યાંથી 2-4 ઈંટો પથરાને ગોતીને ચૂલો કર્યો. ક્યાં વખતે બીજા ચૂલા હતા? ગેસ, તમે અમારા સંતો પૂછે ગેસનો બાટલો જોડે રાખતા હશે નહીં? એટલે આ ભલા માણા ક્યાં ગેસના બાટલા હતા. અને ત્યાં ચૂલો હળગાવીને સંતોએ બોલો
શાક લઈ આવેલા, શાકને રોટલા બનાવી અને ત્યાં ચૂલો હળગાયો અને કે કથા સાંભળો અમારી. રાતના 11 વાગ્યા સુધી 2 કલાક, 9 થી 11 રસોઈ બની ગઈ. અહીં 2 સંતોએ ભૂખ્યા પેટે હવે કથા થાય, પણ સંતોએ નહીં, 2 મોટા સંતો હતા, કથા કરી. હવે અમે જમીએ. સંતો જમવા બેઠા, પેલા પટેલ ને એમનો દીકરો, બે આંખમાં આંસુ, વાહ શું સાધુ છે. જમાડ્યા સંતોને, બધું ભેળું કરીને અમે સંતો જમે. સંતોને જમતા દર્શન તમે કદાચ નહીં કર્યા હોય, મૂકતો અમારું પત્તર હોય, પાત્ર હોય, ગમે એટલી વસ્તુ હોય ને તો ભેગું કરીને જમવું એ અમારા સંતોની આજ્ઞા છે. અને એ સંતો બધા જમે, પેલા જોઈ રહ્યા, આહા આવા સાધુ ક્યાં મારા પેલા ગુરુ માની લીધા છે બાવાજીને, ક્યાં આ સાધુ, ક્યાં ગંજેરી બાપુ, સમજ્યા. જિંદગીમાં કોઈ કથા સાંભળી જ નથી એમના મોઢે, અમે સમજ્યા ગાળ્યું જ સાંભળી છે આખી જિંદગી, અધમણની ગાળ્યું દેનારા. અને આ સાધુ તો જુઓ, સમજ્યા. અને કમ્પેરિઝન કર્યું બેયનું. અને જ્યાં જમીન સંતો ઊભા થયા, રાતના 12 વાગેલા. અને સંતોને કે સંતો આવતીકાલે તમારે મારા ઘેર આવવાનું છે, રસોઈ બનાવવાની છે, ઘેર આવી કથા કરવાની છે. હું આજુબાજુના અમારા કુટુંબીઓને બોલાવીશ. અરે તમારા ગામના બાપુ તમને મારીને કાઢી મૂકશે ગામમાંથી, નાત બાર થવું પડે તો નાત બાર થશું અમે, પરંતુ સંતો મારા ઘેર આવો. મારે મારા ગામને દેખાડવું છે કે સાચા સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય, મારે દેખાડવું છે, સમજ્યા. વર્તન વાતો કરે એનું નામ સાધુ ભાઈ. સંતોનું વર્તન વાતો કરી ગયું, હિંમત કરી. બીજે દિવસે સવારમાં સંતોને બોલાયા. ઘરની ઓસરીમાં, માઇક બાઇક નહોતા એ જમાનામાં, પરંતુ ઘરની ઓસરીમાં સંતો બેઠા. આડોશી પાડોશી બોલાય, હેડો સંતો, અરે કે પણ ઓલ્યા બાવાજી શું કરશે, આપણને કાઢી મૂકશે, તમે એક વખત સાંભળો જ ખરા. બાવાજી એવું કેવડાયું છે કે એમને મુઠ્ઠી અનાજ નહીં આપવાનું. આપણે મુઠ્ઠી અનાજ ક્યાં આપવું છે, કથા સાંભળવાની ક્યાં ના પાડીશ કે સાંભળો, સમજ્યા. અને કથામાં બેઠા. અને પછી એટલે ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ હોય અને 66,000 કિલો વોટનો હોય, અને એને કોઈ અડે તો એને વાર કરે, અડધો કલાક પછી ઉપાડે કે અડ્યો કે ઉપાડ્યો, ઉપાડી લે કે ના ઉપાડી લે. જેના રૂવાડે ભગવાન સ્વામિનારાયણ હોય એને ઉપાડે કે ના ઉપાડે પહેલાં, હા. અને ઉપાડી લીધા બધા, જેટલા 40-50 જણ આવેલા કથામાં, બધાને ઉપાડી લીધા. એટલે સમજ્યા, ગુણ આવી ગયો. અને સંતોને કે સંતો હવે જખ મારે, કે હવે અમારે રસોઈ આપવી છે, જય સ્વામિનારાયણ. અને સંતોને 5 દાડા નહીં 15 દાડા રોક્યા ગામમાં. ઓલા બાવાજી દોડતા, શું છે આ બધું, ત્યાં કે બસ બાવાજી તમે અમને હવે જય સ્વામિનારાયણ. અને આખું ગામ સ્વામિનારાયણનું સત્સંગી છે. બોલે એ ઝુંડાલ ગામ આખું સત્સંગી છે. સહન કેવી રીતે કર્યું છે આ સંપ્રદાયનો ઉદ્ધાર, એનો શરૂઆત કેવી થઈ છે, સંપ્રદાયનો પ્રારંભ કેવી રીતે થયો છે, કેટલા દુઃખો સહન કર્યા છે. આ ગુરુજી બાપજી કેવા દુઃખો સહન કર્યા છે, હું તો શું કહું તમને, હું કેવા દુઃખો સહન. અમે તે જે ગામમાં જતા હતા ને, આ સેવક સાધુ થયો 1980માં. બાપજીને અમે જે ગામ જતા ને, મૂકતો નહીં અમારી જોડે ગાડી, એ જમાનામાં નહીં કોઈ ડ્રાઈવર, ગાડી જ નહીં, ડ્રાઈવર ક્યાંથી હોય. ચાલતા 5-5 કિલોમીટર અમે જયેલા છે, 5-5 કિલોમીટર ચાલતા જતા. રિક્ષામાં જવા માટે ભાડા નહોતા અમારી પાસે, કોણ ભાડું આપે. રિક્ષામાં કેવી રીતે જવું, ઓટો રિક્ષામાં બહુ ફર્યા છે. પછી કોક આવે તો કે હું ઓટોમાં જાય, રિક્ષામાં જાઓ. બોલો અમે ઘનશ્યામનગરથી બાપુનગર 5 કિલોમીટર થાય, ચાલતા જતા સભા કરવા, અને રાતે સભા કરીને પાછા આવતા, ચાલતા 5 કિલોમીટરથી. કોણ રિક્ષા ક્યાંથી લાવી, 3 રૂપિયા ભાડું હતું, 3 રૂપિયા લાવવું ક્યાંથી, બોલો. એ દિવસો હતા. ચોમાસું હોય ને આટલો કાદવ હોય, ખૂંદીને જવાનું, ખૂંદીને આવવાનું. તો સત્સંગનો પ્રારંભ કેવી રીતે થયો છે. પણ અમારી નજર ત્યાં હતી કે પૂર્વે મોટા સંતોએ જે સહન કર્યું છે એવું તો આપણે નથી ને. મારી નજર ત્યાં હતી, આ ગુરુજીએ જે સહન કર્યું છે એવું તો આપણે નથી ને, એના કરતાં તો ઘણું સારું છે ને. મુક્તો એટલે આ બધો વિકાસ દેખાય છે. મુક્તો એમનેમ નથી થયો, કેટલા માર ખાધા છે. અમે રાતે એક નાનકડી વાત કહી દઉં. રાતે અમે એક ગામમાં ગયેલા, બાવળા પાસે કેસરડી કરીને ગામ છે, કેસરડી કરીને. બોલો અમે રાત રહ્યા, રાતના 2 વાગે ત્યાંના પૂજારીએ અમને દંડો લઈને કે નીકળો અત્યારે ઘર ગામ બહાર, ચલો નીકળો. રાતના 2 વાગે. અરે બાપા, ગાંડાભાઈ એમનું નામ, બાપા હતા, ઉંમર લાયક. બાપા અમારો કે વાંક, તમારો વાંક એક જ. હવે અમારે 9 વાગે સભા ચાલુ થયેલી હતી, 1:30 વાગે પતી. રાતે 9 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી. આજે મોડું નહીં કરું, ચિંતા ના કરશો. હા, તમે પાસ કે આ તો સ્વામી 1:30 વગાડે નહીં આજે. ના, મને હમણાં લિમિટ બાંધી આપીશ કે હવા 9 પૂરી કરવાની છે. અને આપણે તો ચિઠ્ઠીના ચાકર ભાઈ, જ્યાં મહેમાન ગતિએ જઈએ તો માલિક કેમ કરવું પડે ને. આ બધા માલિક કહેવાય એના સંતો, એટલે એ કેમ કરવાનું. આપણે તો 5 મિનિટ હજી હવા 9 થઈ ગયા નહીં, હવે 1 મિનિટ વધારાની માગીએ તો વાંધો નહીં.
બોલો રાતે 2 વાગે તમારો વાંક આટલો, 9 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી તમે કથા કરી ગયા. બોલો કથા કરી હતી, અમે કંઈ ફિલ્મના ગાયન નહોતા મૂક્યા ભાઈ. હા અમારો વાંક. બસ નીકળો અત્યારે અત્યારે. બધા હરિભક્તો 1:30 વાગે ગયા રાતે, ઘેર જતા રહ્યા હુવા, અને એ પૂજારીએ બસ અમારો વાંક ગોતતા હતા. કંઈક ત્યારે આખો આવડો મોટો દંડો લઈને કે મારું છું, નીકળો છો નહીં ત્યારે 12. અરે બાપા અમારી જોડે ગાડી નથી, વ્યવસ્થા નથી, અમારે રાતના 2 વાગ્યા છે, સવારમાં 6 વાગ્યા જતા રહીશું બાપા, અમને હુઈ રહેવા દો ને 4 કલાક. નહીં એટલે નહીં. બોલો નહીં હોવા દો, જતા રહો ત્યાં નતા નહીં જાઓ. અને આવી ગાળ્યો બોલે અમને, અધમણની મણમણની ગાળ્યો બોલે, રાડ્યો પાડે. 2 જ સંતો, કોઈ હરિભગત નહીં અમારી જોડે. બોલો અમારા મોટા સ્વામી જોડે. તમે જાણો છો મોટા સ્વામી મને કાનમાં આવીને કે મને સ્વામી રજા આપો ને, એમનો દંડો લઈને એમને મારું કેવો. ત્યાં કે સાધુ છીએ આપણે, ખબરદાર, આપણે સંત છીએ, આપણે તો માર જ ખાવાનો હોય. આપણને આપણા સંતોની અનુભૂતિ થશે. મોટા સંતોએ માર ખાધા છે, આજે આપણને અનુભૂતિ થશે, અનુભવ થશે. અનુભવ આપણે સાંભળ્યું છે, અનુભવ તો નથી કર્યો. મારશે, બીજું શું કરશે? ચલો મારશે, મહારાજ વધુ રાજી થશે આપણી પર. અને મૂકતો અડધો કલાક અમે કગરીએ, આંખમાં આંસુ સાથે રડીએ. અમે બાપા અમે 6 વાગે જતા રહેશું, અમને રહેવા દો ને, રાત રહેવા દો, હોવા માટે. બીજો કોઈ આશય નહોતો. અત્યારે જવું ક્યાં વગડામાં? અમને એક ભાઈ મૂકી ગયેલા ગાડી લઈને, તે બાવળાથી મૂકી ગયેલા. હવે કોને રાતે નહીં ફોન, નહીં વ્યવસ્થા, કોને બોલાવવા? આ હું વાત કરું છું 1983-84ની. 1983-84. બોલો રાતે જવું ક્યાં? અમારે વગડામાં જવું ક્યાં? કોઈ ઓળખાણ નહીં, ક્યાં જવાનું? બધા હરિભક્તો જતા રહેલા, કોઈના ઘરે અમે નહીં જોયેલા. અને મહારાજ બેડા બળ્યા. સહન કરે ને તો ભગવાન બેડા બળ્યો. અમે બાપાને કગરીએ, ત્યાં મહારાજ બોલી રાડ્યું નાખીને બાજુમાં 4થું ઘરે હરિભગતનું આપણા ચીમનભાઈ કરીને, એમણે સાંભળ્યું કે બાપા કંઈક બૂમો પાડે છે. એટલે દોડતા આવ્યા, હુતા હુવા ગયેલા ને દોડતા આવ્યા. બાયણું ખકડ, બાયણે અંદર લોક કરી દીધેલું. આવ્યા પાછું. બોલો એટલે મોઢું બાંધીને મારે એમ કે ઘરમાં પૂરીને મારે એમને. બોલો મારવા લીધેલા. ચીમનભાઈ આવીને બૂમો પાડે, હે બાપા, ગાંડા બાપા ખોલો, ગાંડા બાપા ખોલો, બાયણું ખોલો, કે બાયણું ખોલો. બાયણું તોડીને બિચારા અંદર બેઠા. શું છે કે એમનો દંડો હાથમાં લઈને, શું છે કે મારા ઘેર લઈ જઈશ સંતોને મારા ઘેર લઈ જઈશ. શું સમજો છો તમે? અને ગામ થઈ ગયું ભેગું. સાધુને તમે મારવા લો છો દંડો લઈ? બધો પક્ષ રાખ્યો બહુ અમારો. રહેશે આ મંદિરમાં જ રહેશે, તમને અમે કાઢી મૂકશું. બાકી આ મંદિર તમારા બાપનું છે, ભગવાનનું મંદિર છે, સંતોનું મંદિર છે. એ ચીમનભાઈના ઘેર દીકરો નહોતો, એમને 5 દીકરીઓ હતી, દીકરો નહોતો. અમને કોઈ કહ્યું કે સ્વામી આ ચીમનભાઈને 5 દીકરીઓ છે કે દીકરો નથી. મહારાજને ધૂન કરી, પ્રાર્થના કરી, હે મહારાજ એમણે અમારો પક્ષ લીધો છે, આ બહુ મોટી સેવા થઈ છે, એમની પર દયા કરજો. અમે ઘનશ્યામનગર આપણા બાપજી બિરાજતા, ત્યાં આવીને વાત કરી બાપજીને, બાપજી અમારે રાતે આવું થયું. બાપજી નહોતા એ વખતે, આ સેવકને અમારા મોટા સ્વામી 2 જ હતા. બાપજીને પ્રાર્થના કરી, બાપજી ચીમનભાઈને દીકરો નથી અને એમણે અમારો પક્ષ લીધો છે, સંતોની સેવા કરી છે, આપ દયા કરજો. બાપજી કે મહારાજ હવે પછી દીકરો આપશે, આશીર્વાદ આપી. આજે એમના ઘેર 6ઠ્ઠો દીકરો આવ્યો, હરિકૃષ્ણ એનું નામ, બાપજીએ જ નામ પાડેલું હરિકૃષ્ણ. બોલો આજે ઘણા ઓળખતા હશે સંતો. 20 વર્ષનો દીકરો છે. 84-83ની વાત કરું એટલે 23-24 વર્ષ થઈ ગયા વાત. મુક્તો સંતોએ કેવા સહન કર્યા દુઃખો. મુક્તો આપણે બધા શું કરવાના? બસ સંતોનો ગુણ લેજો, સંતોને પ્રાર્થના કરજો, ભગવાનને પ્રાર્થના કરજો, હે મહારાજ આ જમીને કલ્યાણ કરે, જમાડીને કલ્યાણ કરે. જીવના આ ભગવાનના સંતોનું કર્તવ્ય છે. એમને કોઈ સ્વાર્થ નથી. જેને સ્વાર્થ માટે જે પ્રયત્ન કરતા હોય એ સાધુ નથી ભાઈ. અમે જો અમારામાં સ્વાર્થ આવે ને તો અમે સાધુ નથી, અમે વેશ લીધો કહેવાય. અમે સંત નથી જો અમારા જીવનમાં સ્વાર્થ આવે તો. સંતને એક જ સ્વાર્થ છે સ્વાર્થ. અમને કયો સ્વાર્થ? ભગવાન આપવાનો સ્વાર્થ છે, તમારા જીવમાં ભગવાન પધરાવવાનો સ્વાર્થ છે. માટે બધાને વિનંતી, મહારાજને પ્રાર્થના, હે મહારાજ બસ તમે આ સંસ્થાનું સ્થાપન કર્યું છે, આ સંતોની તમે લાયા છો, અમને તમે લાયા છો, આ બધા એમણે જ ખેંચ્યા છે. કાંઈ નહોતું. 84માં સત્સંગની શરૂઆત થઈ ત્યારે કશું નહોતું, એક છોકરું નહોતું. અને મહારાજે જો આ બધાને ખેંચ્યા છે. હે મહારાજ બસ બધાને ખેંચી રાખજો,
મહાપથારી સુધી ખેંચી રાખજો અને ટાણું આવે એ બધાને ટાણું આવે, ઠેઠ મૂર્તિના સુખમાં સંભાળી લેજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો બધાય જય.